द्वारिकाधीश की जमीन आव्या छो बधा हूँ जम्यो नथी रेडी हूँ जमीन नहीं आव्यो जो हूँ बराबर जय बोली शकतो तो तमे तो थोड़ो अवाज काढो प्लीज द्वारिकाधीश की भागवत भगवान की सदगुरु महाराज की ब्रह्माणी मात की मेलड़ी मात की कष्टभंजन देव की सोमनाथ महादेव की ओम नमः पार्वते पतये हवे दोणा माथे आओ भगवान की कथा नो प्रारंभ करिए। श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री सद्गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन् स्वामी नारायण नारायण हरे हरे। के तेरी महिमा सबसे प्यारी प्यारी हरि हरि तेरी महिमा के स्वामी नारायण नारायण हरे हरे। के सत्यनारायण 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 बद्रीनारायण बद्रीनारायण बद्री स्वामी नारायण स्वामी नारायण ए भजमन नारायण भजमन नारायण स्वामी नारायण स्वामी नारायण। के स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। जय हो। बोलो कृष्ण कन्हैया लाल की। आओ पूज्यपाद शास्त्री डॉक्टर जय महाराज અને પૂજ્યપાદ માતાજી બંનેની અનુજ્ઞા લઈ અને આજની ભગવત કથાનો આપણે પ્રારંભ કરીએ। આદો ભગવાન સત્યદેવ વ્રત કથાયામ પ્રથમોધ્યાય। બોલો સત્યનારાયણ દેવ કી
अथ प्रथमोऽध्यायः सुत उवाच एकदा नैमिषारण्ये ऋषयः शौनकादय प्रपुच्छुर्मुनयः सर्वे सुतं पौराणिकं खलु। भगवान सत्यनारायण देवनी व्रत कथाना प्रारंभे पहला अध्यायનો પ્રારંભ કરતા મહાપુરાણી સુત પુરાણી બોલવા લાગ્યા છે કે એક પવિત્ર એવું આ ધરા પર ભારત રાષ્ટ્રમાં નૈમિષારણ્ય નામનું વન કહેતા જંગલ હતું, જે જંગલમાં ઘણા બધા ઋષિ મુનિઓ રહેતા હતા, જે વ્રત જપ તપ સ્વાધ્યાય અને નિયમોનું પાલન કરી પ્રભુ ભજન કરી પોતાનું જીવન નિર્વાહિત કરતા હતા। એ બધા ઋષિ મુનિઓમાં એક શૌનક નામના મુનિ હતા। એમણે પવિત્ર એવા સર્વશાસ્ત્રોને જાણવાવાળા સુત નામના પુરાણીને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આપ કોઈ એવી ભગવત કથા કહો, કંઈક એવી ભગવત ચર્ચા કરો જેથી કરી પૃથ્વી પરના જીવાત્માઓ જે છે દુઃખમાંથી સુખી થાય અને સદાયને માટે સુખને ભોગવવાવાળા બને। શૌનક મુનિનું વચન સાંભળી સુત પુરાણી બોલ્યા છે કે મહામુનિઓ સાંભળો, જેવો પ્રશ્ન તમે કર્યો એવો જ પ્રશ્ન એકવાર બ્રહ્માજીના દીકરા નારદ નામના મુનિ હતા, એમણે નારાયણને કર્યો હતો। અને ભગવાન નારાયણે જે નારદને જવાબ આપ્યો હું તમને કહું છું, જે તમે ધ્યાનપૂર્વક સાંભળો। સવારે મેં કીધું તું કથા કાનથી નહીં ધ્યાનથી સાંભળવી, સમજ્યા? આઈની ન્યા થતી તો આપણે કેમ આમ કાન લગાવીએ, હા હા હા, ત્યાં સુધી તો આપણને ઓદરે નહીં ખાધેલું, એવું નહીં। આ ભગવાનની કથા જે શાસ્ત્રીજી કથા કહે છે ને, એને કાન દ્વારા ભાગવતજી કહે છે મમ કર્ણ રસાયણ, કાનની અંદર મેલ હોય ને તો એને નીકાળવા માટેનું હાઇડ્રોજન નામનું એક કેમિકલ આવે, જે તમે કાનમાં નાખો ને તો એ મેલ નીકળી જાય। પણ જ્યારે મનમાં મેલ હોય એને કાઢવો હોય તો શ્રીમદ ભાગવતી કથા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, જ્યારે કથાને સાંભળો ત્યારે મન જે છે એ પવિત્ર થઈ જાય છે બાપ। માટે સુત પુરાણીએ કહ્યું કે નારાયણે નારદને જે જવાબ આપ્યો એ હું તમને કહું છું, જે તમે ધ્યાનપૂર્વક સાંભળો। એકવાર બ્રહ્મદેવના પુત્ર એવા નારદ નામના મુનિ આ લોકમાં પરિભ્રમણ કરતા કરતા મનુષ્ય લોકમાં આવ્યા છે, માનવ લોકમાં આવ્યા। અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, જુદા જુદા પ્રદેશોમાં ફરતા ફરતા એમણે જોયું કે જ્યાં પણ ગયા એમણે મનુષ્યોને દુઃખી જોયા છે। કોઈ પણ જીવાત્મા, કોઈ પણ મનુષ્ય સુખી નથી। માટે દુઃખી જીવાત્માના દુઃખને જોઈ નારદ મુનિને દયા આવી, મનમાં વિચાર કર્યો કે આ બધા સુખી થાય એવો કંઈક ઉપાય ભગવાન પાસેથી જાણી આવું। ત્યારે નારદ નામના મુનિ ફરતા ફરતા વૈકુંઠમાં ગયા, ભગવાન વિષ્ણુના દર્શન કર્યા છે। આહા, જ્યારે ઠાકોરજીના દર્શન કર્યા ને ત્યારે મારા ઠાકોરજી કેવા લાગતા, બરહા પીડૌ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશૌ વૈજયંતી ચ માલામ રંધરાન વેણુ આધાર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યૌ શ્વપદરમણૌ પ્રાવિશદ ગીત કીર્તિ। ભગવાન કેવા લાગે કે જે વૃંદાવનમાં યમુનાજીના ધરાની પાસે કદમના ઝાડને નીચે ઊભા છે, પણ એ ઠાકોરજી કેવા, જેના પગમાં સુંદર મજાની મોજડી, જેને પીળા પીતાંબર પહેર્યા છે, કેડ કંદોરો, ગળામાં વૈજયંતી ચ માલામ, સુંદર મજાની જેણે તુલસીની માળા ધારણ કરી છે, વૈજયંતી માળા ધારણ કરી છે, કાનમાં કર્ણના પુષ્પ જેને શોભાયમાન છે, માથે મુકુટ, ભાલમાં તિલક, સુંદર મજાના નેત્રોમાં આંજણ, એમાંય પાછું મોરપીંછ,
પગની ઉપર પગની આંટી ચડાવી છે અને જેમણે હાથની અંદર મોરલીને રાખી અને વાંસળી વગાડી અને લોકોની વાસનાને દૂર કરે એવા ઠાકોરજીના દર્શન કર્યા અને નારદ મુનિએ ભગવાનની સ્તુતિ વંદના કરી છે. મંદિરમાં જાઓ ને ત્યારે કોઈ આંખું બંધ કરતા નહીં, આંખું બંધ કરે કાંઈ કળાય નહીં. અત્યારના આપણા જે વિચારો એવા હોય ભગવાન આગળ જઈને પગે લાગીએ, પણ પગે લાગવાની એક પરાકાષ્ઠા છે બાપ. જ્યારે ભગવાનના મંદિરમાં જાઓ ને ત્યારે આંખું ખુલ્લી હોવી જોઈએ. માં કોક જાય ને મંદિરે પછી બારો નીકળે ને એટલે એને પૂછવાનું ભગવાને શું પહેર્યું હતું, કેવા શોભાયમાન હતા, કંઈ કહી શકે નહીં, કારણ કે અંદર જઈને આંખો બંધ કરી દીધી હોય. જ્યાં જઈને મારે તમારે આંખો ખોલવાની હોય ત્યાં માણા આંખું બંધ કરી દે, જ્યાં બંધ કરીને ચાલવાનું હોય ત્યાં ડોળા ફાડીને જોતા હોય હે ને. માટે ભગવાને કીધું કે આહા નારદજી તમારી સ્તુતિથી રાજી છું બાપ, ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ભગવાન ભાવનો પૂછ્યો છે. પ્રાર્થનામાં પરમાત્માના જે સદગુણોને આપણે ગાઈએ ને એનાથી ભગવાન રાજી થાય છે. અરે કોકના વખાણ કરો જો માણા રાજી થતા હોય તો ભગવાન કેમ રાજી ન થાય? બોલો નારદજી, અહીંયા આવવાનું તમારું કારણ કયું? હે નારદ, તમારા મોઢા પર તો ચિંતા દેખાય છે. કુતઃ ચિંતા સ્તુરો ભવાન, તમારા મોઢા પર કઈ વાતની ચિંતા છે? ત્યારે નારદ મુનિ બોલ્યા કે હે પ્રભુ, તમે પૃથ્વી તણો પિંડો કર્યો અને એમાંય પાછા આવા જળચર એટલે કે પાણીમાં રહેવાવાળા, ભૂચર એટલે કે જમીન ઉપર રહેવાવાળા, ખેચર એટલે કે આકાશમાં ઉડવાવાળા, નિશાચર એટલે રાત્રે ફરવાવાળા જીવ જંતુ પશુ પક્ષી અને છેલ્લે માણાને બનાવ્યા. બધાય પોતપોતાની રીતે સુખી છે પણ મેં માણાને દુઃખી જોયા. હે ભગવાન કૃપા કરો અને મનુષ્ય દુઃખી શા માટે છે ને એના દુઃખ સરળ ઉપાયથી કઈ રીતે દૂર થાય એવી કંઈક મને ઉપાયતા જણાવો. ભગવાન વિચારે કે વાહ નારદ, વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે. કોકની પીડા જોઈને જ્યારે આપણે પીડિત થઈએ ને ત્યારે સમજવું કે આપણામાં ક્યાંક રામ વહે છે. બાકી અત્યારે આ કળી કાળમાં કોકના દુઃખને જોઈને આપણે સુખી થઈએ અને કોકના સુખને જોઈને આપણે દુઃખી થઈએ. એ કલિયુગનો પ્રભાવ છે બાપ. નારદ સાંભળો, સૌથી પહેલો તમારો પ્રશ્ન હતો કે હે ભગવાન, આ કલિકાળની અંદર જે પણ જીવાત્માઓ છે એના દુઃખનું કારણ શું? ત્યારે ભગવાને એ પ્રશ્નનો પહેલો જવાબ આપ્યો કે કરેલા કર્મના બદલા દેવારે પડે છે. જીરે કરેલા કર્મના બદલા દેવારે પડે, દેવારે પડે અંતે સૌને નડે છે રે. જીરે કરેલા કર્મના બદલા દેવારે પડે. જેવું માણા કર્મ કરે એવું એને ભોગવવું પડે. ભગવાન કે મેં ખોટું કર્યું તો મારે ભોગવવું પડ્યું. ભાલકા તીર્થમાં ભગવાનના પગમાં, કૃષ્ણના પગમાં જેથી કોઈક શિકારીએ બાણ માર્યું તેથી ઓધવ પૂછે છે કે હે ઠાકર, તું તો દુનિયાનો દાતાર છો બાપ, તારા પગમાં બાણ વાગે અને તારી આ દશા. તેથી ભગવાને કીધું કે આ ગયા ભવની ભૂલ અને એને કારણે આ દશા છે. તો કે કઈ ભૂલ? કે ગત જન્મની અંદર દશરથનો દીકરો રામ હતો, સુગ્રીવના ભાઈ વાલીની હારે મારે કાંઈ વેર નતું તેમ છતાંય માર્યો હતો. તેથી સુગ્રીવના ભાઈ વાલીએ કીધું કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. હે રામ, મારે તારે આંખની ઓળખાણ ને તેમ છતાંય મારા ભાઈ હારે કજિયામાં તમે મને માર્યો, આ તમે ખોટું કર્યું છે. ભગવાને કીધું મેં તને માર્યો ને હવે આવતા ભવે તું મને મારજે. અને તેથી કૃષ્ણના પગમાં બાણ વાગ્યા ને તેથી બીજું કોઈને પણ ગત જન્મનો વાલી હતો. માણા જો કરે ને તો એને ભોગવવું પણ પડે છે. માટે હે નારદ, તમારો પહેલો પ્રશ્ન કે માણા દુઃખી શું કામ છે? તો એ દરેક કર્મથી દુઃખાન, પોતાના કર્મને કારણે દુઃખી છે. ત્યારે નારદે કીધું પ્રભુ તમે તો દયાળુ છો, હે તમે તો દયાળુ છો બાપ. જે પણ જીવાત્માની ભૂલ થઈ હોય એ તમે માફ કરો અને એને સુખ મળે એવો કંઈક ઉપાય જણાવો. ત્યારે ભગવાન બોલ્યા કે હે નારદ મુનિ, હું તમને સરળ ઉપાય આપું છું કે જે સરળ ઉપાયથી જીવાત્મા સુખી થઈ શકે. અને એ સરળ ઉપાય છે શ્રીમદ ભાગવતી કથા. જે પણ ભગવાન સત્યનારાયણની કથા કરે એને તન, મન અને ધનની પ્રાપ્તિ થાય છે. નારદ કહે કે બાપ, કથા ક્યારે કરવી, કઈ રીતે કરવી, કથાના નીતિ નિયમો કેવા પાળવા એ સઘળું તમે અમને જણાવવા વાળા બનો. ત્યારે ભગવાન બોલ્યા કે સાંભળો હે નારદ, સૌ પેલા કથા ક્યારે કરવી? તો સંધ્યાના ટાણે કથા કરવી.
ગૌધન ચરીને પાછું આવી જાય, એનું દૂધ દોઈ એનો શીરો બનાવવામાં આવે તો એ ખૂબ જ આવશ્યક છે. માટે પહેલાં તો સંધ્યા સમયે કથા કરવી. કથામાં પવિત્ર બ્રાહ્મણને બોલાવવું, સગા વાલાને બોલાવો, ઇષ્ટમિત્રોને બોલાવો, આડોશી પાડોશીને બોલાવો. આડોશી પાડોશી એટલે હું આડો હાલે આડોશી અને પાધરો હાલે એ પાડોશી, એટલે બેને બોલાવવાના. જો ક્યાંક ઓલો આડોશી સીધો થઈ જાય. આવી રીતના સૌ કોઈને ભેગા કરવા. બ્રાહ્મણ દ્વારા ભગવાન ગણપતિ સત્યનારાયણની પૂજા કરી, પુણ્યા વાચન કરી અને ત્યાર પછી ભગવત કથા બ્રાહ્મણના મોઢેથી સાંભળવી. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત આવો બ્રાહ્મણ હોવો જોઈએ. પહેલાં તો વિરક્ત હોવો જોઈએ, ત્યાર પછી વિપ્ર હોવો જોઈએ, ત્યાર પછી દ્રષ્ટાંત કુશીલો ધીરો વક્તા કાર્યો તે નિષ્પૃહા. તમને કથા સમજાય એવી કથા કરતા હોવા જોઈએ. તો આવી ભગવત કથાના નિયમો સંભળાવ્યા અને ભગવાન બોલ્યા કે જ્યારે કથા કરો ત્યારે ઉપવાસ કરવો. ઉપવાસનું આપણે ઊંધું લીધું, અપા એટલે કે ભૂખ્યા પેટે ભગવાનનું ભજન કરવાનું. ભગવાન કે તમને એટલું ખાવા દઉં છું, તમે ભૂખ્યા રહ્યો છો. ઉપવાસ કોને કહેવાય ખબર છે? જે દિવસે તમે ભગવાનની કથા કરો એ દિવસે તમારે ભગવાનની પાસે બેહવું, એને ઉપવાસ કહેવાય. તમે ફિલ્મની ટિકિટ લીધી હોય અને તમે બહાર આટા મારો, હાલો કયો, આપણે મૂવી જોવા માટે જઈએ, ટિકિટ લઈએ અને પછી આપણે બહાર આટા મારીએ તો શું રે? કાંઈ જોવા મળે નહીં. એમ આપણે પણ આ ટિકિટ લીધેલી છે સત્યનારાયણની કથાની, તો અહીંયા બેસી અને કથા સાંભળવી જોઈએ. અને ભગવાન બોલ્યા કે જ્યારે પણ કથા ચાલતી હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો વાસુદેવાય, હરિ વાસુદેવાય, વાસુદેવાય, હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ. તો જ્યારે કથામાં બેઠા હોય ત્યારે નમો ભગવતે વાસુદેવાય મહામંત્રના જપ કરવા. અહીંયા તમારા દ્વારા કરવામાં આવેલા એક જપનું 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. કારણ કે એક કાંઠે ગંગા અને બીજે કાંઠે જમુના અને વચ્ચે મારું દ્વારિકાનું ધામ. અને અહીંયા જેટલા નામ લ્યો ને સાહેબ, નામ જે છે મારા તમારા કામ કરી જાય. કહેવા દો માં કે તેથી રામના નામે પાણા તર્યા હતા. આપણે તો માણા છીએ, જો નામ લઈએ તો આપણે તરી જઈએ. તો રામના નામ લેજો, જેટલા બને એટલા ભગવાનના નામ રટણ કરવા. અને ત્યાર પછી ભગવાન બોલ્યા કે કથા પૂર્ણ થાય એટલે ભગવાનનું પ્રસાદ લઈ પાણી પી ભજન કરીને પોતપોતાના ઘેર જવું. નારદ મુનિ બોલ્યા કે સારું ભગવાન, ચલો એ પ્રમાણે કથા કરીશું. પણ ભગવાનને પ્રસાદી શું આપવી? ત્યારે પ્રસાદીનો નિયમ બતાવવામાં આવ્યો કે પ્રસાદમાં પ્રથમ ભગવાનને શીરો બનાવીને અર્પણ કરવો પડે. સવાયા પ્રમાણમાં રવો, સવાયા પ્રમાણમાં ઘી, સવાયા પ્રમાણમાં ગાયનું ઘી અને ખાંડ અથવા તો ગોળ, એનો શીરો તૈયાર કરવામાં આવે. ભગવાનને ફળમાં વાલા કેળા એટલે કદલી એટલે કે કેળાના ફળ અર્પણ કરવા. અને ત્યાર પછી ભગવાનનો એ જે પ્રસાદ છે એ સૌ કોઈને વિતરિત કરી અને આપણે પણ ભોજનમાં પ્રસાદ લેવો. પ્રસાદના કેટલા અક્ષર? 3. પ્ર, સા અને દ. પહેલો પ્ર એટલે કે પ્રભુ, બીજો અક્ષર સા એટલે કે સાક્ષાત અને ત્રીજો અક્ષર દ એટલે કે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એટલે ભગવાનનો પ્રસાદ. એટલે પ્રસાદ લઈને જ પછી આપણે આપણા કક્ષમાં ઘેર જવું. હવે નારદ કોઈ પ્રશ્ન હોય તો કરો. ત્યારે નારદ મુનિએ સૌથી મોટો પ્રશ્ન કર્યો કે પ્રભુ કથા તો કરે પણ ફળ શું મળે? કર્મ માણા ક્યારે કરે? જ્યારે કંઈક ફળ મળે ત્યારે. માટે હે ભગવાન, આ કથાનું શું ફળ મળે? તમે અમને કહેવા વાળા બનો. ભગવાને કીધું કે વાયુ છે તો ઉગશે જ ને. તેમ છતાંય નારદ કે પ્રભુ એમ નહીં, તમે મને કહેવા વાળા બનો કે શું ફળ મળે. ત્યારે ભગવાને કીધું કે સાંભળો, બંધનમાં પડ્યા હશે એના બંધન છૂટી જશે, શરીરમાં રોગ હશે એના રોગ જતા રહે, મનમાં ચિંતા હોય એની ચિંતા દૂર થાય, ઘરમાં સંતાનની પ્રાપ્તિ ન થતી હોય ભગવાનની કૃપાથી સંતાન થાય, કોઈને ધન વૈભવ ના હોય ને જો કથા કરે તો એને ધનની પ્રાપ્તિ થાય, અને છેલ્લે ભગવાનના ધામમાં જાય. ક્યાં જાય? ન તદ્ભાષયતે સૂર્ય ન શશાંકો ન પાવક
ન ચૈનમ ક્લૈદ્ય જંતાપો ન શોષયતિ મારુતા. ભગવદ્ ગીતા એમાં ભગવાન બોલ્યા કે જ્યાં આપણે જઈએ એ વૈકુંઠ છે ને, વૈકુંઠમાં તો સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ ઓછો પડે એવું મારા ઠાકોરજીનું સ્વરૂપ છે, ત્યાં આપણને વસવાટ મળે છે. માટે છેલ્લે વૈકુંઠમાં જાય. અને આમે સારું કીધું, ભગવાને કથાનું ફળ કીધું, નહીતર કોઈ કથા કરે નહીં. કારણ કે અત્યારે બધાય કળી કાળની અંદર કંઈક મળવાનું હોય તો કોઈ કર્મ કરે, નહીતર કોઈ કર્મ કરવા રાજી નથી. પણ સ્વાર્થથી જો કથા કરી તો કોઈ એનું ફળ મળવાનું નથી. માં 15 દી પછી પૂછે દાદા સત્યનારાયણની કથા કરી પણ કાંઈ મળ્યું નહીં. અમે ખાલી પવડાવા દઈએ, હે ક્યાં ઘર આંકવા થોડા દઈએ. કથાના ફળ મળે, કથાના ફળ મળે એની સૌથી મોટી સાબિતી જો તમારે જોવી હોય તો તમારી સામે જ છે. પારુલબાએ ભજન કીર્તન કર્યા, આ એનું ફળ છે માતાજી. જો અહીંયા બેઠું હે ને, નહીતર આ ઉંમરમાં આ કરાય. માં અમારું કામ હેલું નથી. અત્યારની આ દુનિયા ક્યાં પહોંચી ખબર છે? પેન્ટવાળાને પણ છે ને ધોતિયાવાળો ગમતો નહીં. તમને એમ થતું ગોર દાદાને બહુ સારું હરી રાખો, ભારે ઉપાધિ છે અમારે. પણ તેમ છતાંય આ માર્ગ નથી છોડવો, કારણ કે લોહીમાં છે માં. સમજ્યા? કથાનું બીજું ફળ મારા મોટા બાજી હતા ને માં, એ કરતાલું લઈ અને બધી કીર્તન ગાવા માટે જાય. અને હું નાનો એવો એટલે મને હારે લેતા જાય. શું કરવા? કીર્તન કરવા નહીં, કરતાલની ઠેલી ઉપાડવા. ગઢું માવતર હતું એટલે હારે ઠેલી ઉપાડવા લઈને જવું પડે. એટલે ઠેલી ઉપાડીને હારે હાલ્યો જાવ. ત્યાં જઈને પછી માવડિયું મંડાય, આમથી ને આમ ને આમથી ને આમ કરતાલું લઈને. મને આવે કંટાળો, મને એમ થાય કે પૂરું કરે થારું. પણ તોય બેહું શેની વાળા હે ખબર માં? કથા પૂરી થાય ને એટલે છેલ્લે ગળ્યા મમરાની પ્રસાદી આપવા માટે મને ઊભો કરે. ગોરદાદાનો દીકરો છે ને, જ્યાં બધાને પ્રસાદી આવે એટલે બધાને થોડી થોડી આપું, અને બાકી વધી હોય સ્વાહા. માં એ પ્રસાદનો કમાલ આજે આ ઉંમરે દેખાય છે કે તેથી કરતાલુનો જે કરતાર હતો, એ બાની કરતાલુનું જે કીર્તન હતું, એ આજે આ જગ્યાએ મને પહોંચાડવામાં સમર્થ થતા હોય તો એ મારા બાનું કીર્તન હતું ને ભગવાનનો પ્રસાદ હતો. તત્કાલ કોઈ ફળ મળે નહીં, એના માટે રાહ જોવી પડે. સમજ્યા? આ નથી મફતમાં મળતા, આના મૂળ ચૂકવવા પડતા. એ તો મારે જનેતાએ આના મૂળ ચૂકવ્યા ત્યારે આ જગ્યાએ પહોંચવા મળ્યું છે. માટે ફળ મળશે, મળશે અને મળશે. માટે ભગવાનની આવી કથાના ફળ બતાવ્યા. ભગવાને કીધું કે જાઓ નારદ, તમે પૃથ્વી ઉપર જઈને આ કથાનો વિસ્તાર કરવા વાળા બનજો. અંતે ભગવાનને વંદન કરી નારદ નામના મુનિ ત્યાંથી વિદાય થયા. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથાનો પહેલો અધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથાનો બીજો અધ્યાય. અધ્યાયનો પ્રારંભ કરતા મહામુનિ સુત પુરાણી બોલ્યા છે કે બોલો શૌનકાદિ મુનિ, તમને કઈ કથા આગળ સંભળાવું? ત્યારે શૌનકાદિ બોલ્યા છે કે મહારાજ, નારદે નારાયણ પાસેથી જે કથા સાંભળી એ કથા પૃથ્વી ઉપર પહેલા કોણે કરી એ તમે અમને કહેવા વાળા બનો. અને ત્યારે ભગવાનનું નામ સંકીર્તન સમજાવવા વાળા એવા સુત પુરાણી બોલ્યા કે સાંભળો, જેમણે પૃથ્વી ઉપર પહેલી કથા કરી એની કથા હું તમને કહું છું. પવિત્ર એવો ગંગાજીનો કિનારો, કાશી નામનું નગર. નગરમાં ઘણા બધા પરિવારોમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. અને એ બ્રાહ્મણ પરિવારમાં એ બ્રાહ્મણને બ્રહ્મત્વની પ્રાપ્તિ થઈ. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. જેણે વિદ્યાને પ્રાપ્ત કરવા માટે ભાગવતજીનું સ્મરણ કરી સદા એને માટે નિષ્ઠા દાખવી, આવા એક પવિત્ર બ્રાહ્મણ હતા. વૈભવ હતો એનો ભગવત ચર્ચા, ભગવત કથા. યાદ રાખજો, ક્યાંય કથા સાંભળો તો શબ્દ આવે એક ગરીબ બ્રાહ્મણ હતો. સમજ્યા? કોઈ બ્રાહ્મણ ગરીબ છે નહીં. બ્રાહ્મણ પાસે સૌથી મોટું જો એનું ધન હોય ને તો એ આ ભાગવત છે. અને આ ભાગવતજી જે છે એ અમારું મોટું ધન છે. કરોડો રૂપિયા લઈને નીકળી જાવ પણ એના શ્લોક શીખવા હોય ને તો બ્રાહ્મણ પાસે જ જવું પડે. તો એનાથી મોટું કોઈ ધન હોઈ શકે નહીં. તો આવા પવિત્ર બ્રાહ્મણ, જેનું નામ હતું શતાનંદ નામનો બ્રાહ્મણ. બ્રાહ્મણ ધન વૈભવથી થોડા ગરીબ, દરરોજ નગરમાં ભિક્ષા માગવા માટે જાય. જે મળે તેના દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે. એકવાર ભગવાનને દયા આવી અને બ્રાહ્મણને કીધું, ભૂદેવ
પવિત્ર બ્રાહ્મણ છો, તમારી દુઃખ આ જોઈ મારાથી જોવાતું નથી, તમારા દુઃખનું કારણ કયો? શતાનંદ બોલ્યા કે પ્રભુ, કોઈ દેવ અપરાધને કારણે કદાચ પૂર્વજન્મના કોઈ કર્યો હશે જેને કારણે આજે હું દુઃખી છું, પણ જો તમે મને સુખી થાય એવો કોઈ ઉપાય જાણતા હોય તો બતાવો. ત્યારે ભગવાનના રૂપમાં આવેલા બ્રાહ્મણ બોલ્યા કે હે શતાનંદ ભૂદેવ, તમે તમારા ઘેર ભગવાન સત્યનારાયણની કથા કરો. સંપૂર્ણ વિધિ વિધાન સંભળાવ્યા, સમજાવ્યા અને ભગવાનનું નામ સ્મરણ કરતા શતાનંદ પોતાને ઘેર આવ્યા. ભગવાન અંતર ધ્યાન થયા. શતાનંદ નામના પવિત્ર બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે મારે ભગવાનની કથા કરવી છે, પણ ક્યાંથી કરવું? ઘરમાં ખાવા ધાન નહીં, વાપરવા નાણાં નહીં, પણ તેમ છતાંય આખી રાત હુતા પણ ઊંઘ ન આવી. અંતે પરોઢીએ વિચાર કર્યો કે આજે હું ભિક્ષા માગવા માટે જાઉં અને જે પણ મળે એના દ્વારા હું ભગવાન સત્યનારાયણ દેવની કથા કરીશ. સવારે જોડી લઈને નીકળ્યા છે. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા નીકળ્યા. ભગવાને કૃપા કરી દરરોજ જેટલું ધન મળતું તેના દ્વારા 5 ગણું ધન મળ્યું. બ્રાહ્મણ રાજી થયા. અંતે એ બ્રાહ્મણ ઘેર આવ્યા. પવિત્ર બ્રાહ્મણોને બોલાવ્યા, સગાવાલાને બોલાવ્યા, સૌ કોઈને ભેગા કરી ભગવત કથા કરી. અને આ ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથાને કારણે બ્રાહ્મણ આ લોકમાં સુખી થયા. અને અંતે યદ્ગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, ભગવાનના ધામમાં ગયા. શૌનકાદી રાજી થયા. વાહ મહારાજ, ભગવાનની કૃપા. હજુ કોઈ કે આગળ કથા કરી હોય તો એવું કોઈ કથાનું વૃત્તાંત અમને કહો. ત્યારે મહામુનિ બોલ્યા કે આ કથા પૃથ્વી ઉપર બીજા કોણે કરી? એક ભીલ જાતિનો કઠિયારો દરરોજ વનમાં લાકડા કાપવા માટે જાય, લાકડાનો ભારો બનાવે, નગરમાં વેચે, પૈસા મળે એના દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે. એવામાં એકવાર લાકડાનો ભારો લઈને નગરમાં વેચવા માટે નીકળ્યા, પણ વૈશાખ મહિનાનો ખરો તડકો, પાણી પીવાની ઈચ્છા થઈ. એક બ્રાહ્મણને ઘેર બહાર ઓટલે લાકડાનો ભારો મેલ્યો. બ્રાહ્મણને ઘેર ગયા. જૈન જોયું તો બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણ દેવની કથા કરી રહ્યા હતા. કઠિયારાએ કથા સાંભળી. કથા પૂરી થઈ એટલે બ્રાહ્મણે પ્રસાદી આપી પાણી પાયું. ત્યારે કઠિયારો મધુર વચનથી બોલવા લાગ્યો કે હે બ્રાહ્મણ, હે ભૂદેવ, આ શું કરો છો? આ કર્મ કરવાથી શું ફળ મળે? ત્યારે તે બ્રાહ્મણે કઠિયારાને કીધું કે ભાઈ, આ ભગવાન સત્યનારાયણ દેવની કથા કરું અને આ કથા કરવાથી તન, મન અને ધન પવિત્ર બને અને સદાને માટે ભગવાનની કૃપા વળે છે. કઠિયારો કહે કે મારે પણ ભગવાનની કથા કરવી છે. અંતે કઠિયારાએ વ્રતના વિધિ વિધાન જાણ્યા, સમજ્યા, પાણી પી, પ્રસાદ લઈ, માથે લાકડાનો ભારો મેલી નગરમાં વેચવા માટે નીકળ્યા. મનમાં નક્કી કર્યું કે આજે આ લાકડાના ભારાની જે કિંમત મળે એના દ્વારા હું ભગવાનની કથા કરીશ. લાકડાના ભારાની 5 ગણી કિંમત મળી. સવાયા પ્રમાણમાં રવો, ગોળ અને ઘી લીધા. સારા પાકેલા કીળા લીધા. પવિત્ર બ્રાહ્મણને પોતાના ઘેર બોલાવ્યા. ભગવાન સત્યનારાયણની કથા કરી. અને આ કથાના વ્રત પ્રભાવને કારણે ભીલ જાતિનો કઠિયારો આ લોકમાં સર્વસુખ ભોગવી અંતે પરમધામને પામ્યા હતા. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે ભગવાન સત્યનારાયણ દેવ વ્રત કથાયામ બીજો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. હવે ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથાનો ત્રીજો અધ્યાય. ત્રીજા અધ્યાયનો પ્રારંભ કરતા મહામુનિ બોલ્યા કે હવે જેમણે આગળ કથા કરી, હજુ એની એક તમને નાનકડી કથા કહું, જે તમે ધ્યાનપૂર્વક સાંભળો. એક સુંદર મજાનું નગર ભદ્રશિલા નામની નદીના કિનારે વસેલું હતું. ત્યાં એક રાજા હતો જેનું નામ હતું ઉલ્કામુખ નામનો રાજા. એના ધર્મપત્નીનું નામ પ્રમુગ્ધા. એકવાર ઉલ્કામુખ નામનો રાજા પોતાના પરિવાર અને પ્રજાના કલ્યાણ માટે નદીના કિનારે ભગવત કથા કરી રહ્યા હતા. એવામાં વ્યાપારમાં કુશળ એવો એક સાધુ નામનો વણિક વાણિયો વેપારી વહાણમાં ઘણા બધા ધન લઈ રાજાને કથા કરતા જોયા એટલે વહાણને નદીના કિનારે લંગાર્યું. રાજા પાસે વાણિયો આવીને કહે છે કે હે રાજન, આ શું કરો છો? આ કર્મ કરવાથી શું ફળ મળે? ત્યારે રાજાએ કહ્યું કે પ્રિય સાધુ, આ ભગવાન સત્યનારાયણ દેવની કથા કરું છું અને આ કથાથી બંધનમાં પડ્યો હોય બંધન છૂટી જાય, શરીરના રોગ વયા જાય, મનની ચિંતા વહી જાય,
દરિદ્રતા દૂર થાય અને સંતાન ના હોય તો સંતાનની પ્રાપ્તિ થાય. સાધુ વેપારી કહે કે રાજા, જો આ કથા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય તો મારે પણ કથા કરવી, કારણ કે ખજાને કોઈ ખોટ નથી, પણ શેર માટીની ખોટ કે મારે ત્યાં સંતાન નથી. બાપ, વાપરવા બેહું તો મારી હાથ પેઢી ઉડી ખૂટે નહીં એટલું છે, પણ મારે ત્યાં સંતાન છે નહીં. માટે આ કથા કરવાથી જો સંતાનની પ્રાપ્તિ થાય તો હું પણ ભગવાનની કથા કરીશ. કથાના નીતિ નિયમો સમજ્યા. વણી કે પ્રસાદ લઈ પાણી પી અને વેપાર કરવાનું છોડી પોતાના ઘેર આવ્યા. અને સાધુના ધર્મપત્નીનું નામ હતું લીલાવતી. આવીને કીધું, હે પ્રિય લીલાવતી, એક કથા જાણીને લાવ્યો છું કે જે કથા કરવાથી આપણે ત્યાં સત્યનારાયણ ભગવાનની કૃપા થાય અને આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. માટે હે પ્રિય લીલાવતી, જ્યારે આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે આપણે ભગવાનની કથા કરીશું. ક્યારે કરશું? જ્યારે સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે. બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને, એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, આ કઈ ગાંડો નથી રે. મંદિરિયામાં બેઠા બેઠા પ્રભુ પણ મૂંઝાય રે. મંદિરિયામાં બેઠા બેઠા પ્રભુ પણ મૂંઝાય રે. આ ભાવ વગરનો ભગત આવે, મંદિરે ભાવ વગરનો ભગત આવી અને દશિયું ફેંકતો જાય, સમજણ જીવન માંથી જાય જી. આ જીવન માંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવન માં રૂપિયો મૂકીને કે માતાજી રીધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, માતાજી કે ઘરે દા. હે, રૂપિયામાં રીધિ સિદ્ધિ ન આવે, લોભી. કેવા દો માં કે મંદિરે જાય ને તેથી લોભ જાગે, અને ડોક્ટર પાસે જાય તેથી એમ કે આને કાંઈ થવા દેતા નહીં, તમે તમારે વાપરો જેટલા વાપરવા હોય એટલા. હે ને, યાદ રાખજો. એક ગામની અંદર એક બાનું બુટિયું ખોવાઈ ગયું 1 તોલાનું. એટલે એને માતાજીને માનતા માની ગયા, હે મા ભગવતી, મારું બુટિયું મળી જાય ને તો એક નાળિયેર વધેરીશ. હે, રાતે માતાજીએ સપનામાં આવીને કીધું, માળી, તમારા 1 નાળિયેર હાટું મારે ગામના ઉકડા ભંભોળવા દેવા, તમે ક્યાં પાડીને આવ્યા છો? કે ખોટું છે? રાખો ને, અડધા તોલાની માનતા રાખો. ગાય માતાજી 1 તોલું ખોવાનું, અડધું તોલું તેરા. તો માતાજી ઘરે આવીને જગાડીને ક્યાંક ઉભા થાવ, આ લો બુટિયું. આ દુનિયા છે માં. પોતાના સ્વાર્થે ભગવાનને ઉભાર વડે ચડાવે ઈ માણા. છોકરા હાટુમાં ટ્યુશન કેટલાના રાખે? લાખો રૂપિયાના ટ્યુશન રાખે, પણ છોકરું પાસ કરવું હોય તો માતાજીને માનતા કેટલી રાખે? હાવ હાસુ બોલજો. એ માતાજી 500 ગ્રામ પેંડા ધરું, મારો છોકરો પાસ થઈ જાય. માતાજી તારા પેંડા હાટું મારા છોકરાને પેપર લખવા દેવા, એને કેને ભણે? યાદ રાખજો, કોઈ દી મા પાસે માગતા નહીં, કારણ કે જનેતાને ખબર જ હોય કે મારા છોરુડાને શું જોઈએ છે. અને એ જદી 2 હાથ માથે મૂકી દે ને તેથી સાહેબ ખજાને કોઈ દી ખૂટે નહીં ને એટલું આપે. પણ મા પાસે 10 માગો તો માય વિચાર કરે મારે આને 20 આપવાના, પણ 10 માગ્યા ને સારું 10 બચી ગયા. એમ સાધુ વાણીઓ કે કથા કરું પણ ક્યારે? જ્યારે મારે ત્યાં સંતાન થાય ત્યારે. પણ આ તો દેવા વાળો દુબળો નથી ને બાપ ભગવાન ભિખારી નથી. અખંડ રોજી તો હરિના હાથમાં ભગવાનની કૃપા થઈ. સાધુના ધર્મપત્ની લીલાવતી ગર્ભવતી થયા. 9 મહિના પૂરા થયા, દીકરીનો જન્મ થયો. હા હા હા, દીકરી બાપ. હે, ઓરે ઓરે પારે બડા, તું તો કાલે ઉડી જાજે રે, મારી હાટું રહી જાને યાજની રાત, ઓલી આંબલીને પીપળી રે. હે ઓલી આંબલીને પીપળી બે જોવે તારી વાટ રે, ભેળા મળી
કરશું અમે ફરિયાદ મારી લાડલીને. હા 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 બાપ, મારા તમારા ઘરની અંદર જ્યારે દીકરી જન્મે ને ત્યારે સમજવું કે ભગવાને મને તમને સૌથી મોટા દાતાર બનાવ્યા છે, સૌથી મોટા દાની બનાવ્યા છે. કહેવા દો માં, 1 તોલા હોનાનું દાન કરો ને તો તોલું લઈ શકશો, 1 વીઘો જમીન દાનમાં આપો તો વીઘો લઈ શકશો, 1 ગાનું દાન કરો તો કદાચ બાપ ગા પણ બીજી નવી લઈ આવે, પણ જેથી એક બાપ જેથી દીકરીના દાન કરે ને તો એ દીકરીના દાન કદી પાછા લઈ શકતો નથી. આ કૃપા જે છે એ દીકરીની કૃપા છે. પણ માં કળિયુગ છે ને, દીકરી જન્મે તો આવડું મોટું થઈ જાય. કોક કે હું નાનું છું તો કે જોનભાઈ જલેબી, અને દીકરો થાય તો ઢોલ લઈને ટીપે, લાલો ભાઈઓ ઉભા રહ્યો, એને મોટો થવા દો, પછી કહેજો કે લાલો ભાઈઓ. નો ડાઉટ ભગવાન તમને બધાને ત્યાં દીકરો આપે, પણ એકવાર તો દીકરી માગજો બાપ. જેને આંગણ તુલસીનો ક્યારો અને ગંગા યમુના રેવા, એની ઘરે જેની ઘરે દીકરી હોય ને ત્યાં કોઈ વ્યક્તિને કોઈ ક્યાંય દાન દેવા ન જવા પડે. ભગવાન એને ઘરે આવીને કહે કે જા, તારી ઉપર હું ઓળઘોળ છું બાપ, તારે ત્યાં દીકરી જન્મી છે. માટે દીકરી માગ્યો. વાલા, શાસ્ત્રીજીએ સવારે જ કીધું હતું કે દીકરી 3 કુળને તારે, એક પોતાના મોહાળને, એક પોતાના માવતરને અને એક પોતાના સાસુ અને સસરાને. માટે દીકરી હોવી જ જોઈએ. તમે જ્યારે દીકરાની માંગણી કરો ને કે હે માતાજી મારે ત્યાં દીકરો થાય, તો દીકરા માટે તમે હું આપણે રાંદણના લોટા તેડીએ ને, તો રાંદણના લોટા 2 તેડો તો એમાં કેટલી ગોવણીઓ જોઈ? 13 ગોવણીઓની જરૂર પડે. એક ગોવણો હાલે કે હાલો એક જ ગોવણી ઓછી છે તો બાજુમાં ગોર રહેશે ને ગોવણો બનાવીને લાવો પકડાઈને ખવડાવી દે? હાલે? નો હાલે ને. એમાં 13 દીકરીઓ જોઈ માં 13 દીકરીઓ એક જ્યારે કુંવારિકા આવીને આશીર્વાદ આપે ને ત્યારે જનેતાના ગર્ભ દ્વારા એક દીકરાનો જન્મ થાય. એક દીકરા માટે 13 દીકરીઓનો આશીર્વાદ લેવો પડે છે. માટે એક કૃપા કરજો આ કથાથી બાપ, જ્યારે જનેતાના ગર્ભમાં કોઈ બાળક હોય ને તો કોઈ દિવસ એ બાળકી હોય તો એની હત્યા કરવાનો મનમાં પણ વિચાર કરતા નહીં. નહીતર દુનિયાની અંદર ગમે એટલા તમે તીર્થો કરો, યાત્રાઓ કરો, અરે 1000 ભાગવત કથા કરો ને તો દીકરીને જેથી મારવાનો વિચાર આવ્યો તેથી સમજવાનું કે 1000 કરેલી ભાગવત કથાનું ફળ એ તરત જ નાશ પામે છે. માટે દીકરીનો જન્મ થયો, રાજી થયા અને કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું છે. સાધુની પત્ની લીલાવતીએ કીધું કે હે સાધુ, દીકરીનો જન્મ થયો, તમે કહેતા હતા કે આપણે ત્યાં સંતાન થાય ત્યારે ભગવાનની કથા કરશું, જે તમે શા માટે નથી કરતા? સાધુએ કહ્યું કે હમણાં વેપારમાં તેજી બહુ છે, આપણી દીકરીના લગ્ન ટાણે આપણે ભગવાનની કથા કરશું. કથા છે ને માં 18 વર્ષ આખી ગઈ, કારણ કે દીકરીના લગ્ન કેટલા વર્ષે થાય? 18-20 વર્ષે થાય. પણ આ તો ભગવાન છે ને, યાદ રાખજો બાપ, ભગવાનનું ભજન કે ભક્તિ કરીને હું તમે કાંઈ નવાઈ નથી કરતા. કારણ કે માના પેટમાં હતા ને તેથી આપણે ભગવાનને કીધું હતું, હે ભગવાન જો મારો જન્મ થાય તો હું તમારા નામ લઈશ. 8મા મહિને ભગવાને બાળકને દર્શન આપ્યા અને પેટમાં પોઢેલું બાળક બોલ્યું કે માના ગર્ભમાં કષ્ટ પડે ને મને જન્મ આપો, હું તમારા નામ લઈશ. ભગવાન કે પ્રોમિસ? તો કે આઈ વિલ પ્રોમિસ, હું તમારા નામ લઈશ. 9મા મહિને જન્મ થયો. ભગવાને આવીને કીધું કે હાલ્યા નામ લેવાનું ચાલુ કરી. તો કે પ્રભુ હજુ તો હું જન્મો છું, મા બાપ દાદા દાદી કાકા કાકી ભાઈ ભાભી બધાનો પ્રેમ પામી લઉં પછી હું તમારું ભજન કરીશ. તો ભગવાન કે તું પેટમાં તો બોલ્યો તો કે ભગવાન હજુ આખી જિંદગી પડી, આખી જિંદગી પડી છે, થોડો સમય ખમી જાઓ. ભગવાન કે કેટલો? તો કે 5 વર્ષ ખમી જાઓ, 5 વર્ષ સુધી આ બધાનો પ્રેમ પામી લઉં પછી તમારું નામ લઈશ. સમય જતા વાર ન લાગી. બાળક જે હતું ધીમે ધીમે 5 વર્ષે પોગ્યું. વળી પાછા ભગવાન આવીને કીધું કે હવે તો નામ લે. તો ઓલો કે ભગવાન મારે તમારા નામ લેવા હતા પણ માવતરે મને ભણવા બેહાડી દીધો, હે ને 5 વર્ષે ભણવા બેહાર્યો, હવે તમારા ક્યાંય નામ દઉં? નામ લેવા કે સાહેબે ભણવાનું કીધું છે એ કરું? તો કે હવે ક્યારે લઈશ? તો કે પ્રભુ એક કામ કરો, 20 વર્ષ ભણી લઉં, એટલે 5 વર્ષ ગયા, 20 વર્ષ ભણી લઉં પછી તમે અહીંયા આવજો, હું તમારા નામ લઈશ. એટલે સમય કેટલો થાય? 25 વર્ષનો. 25 વર્ષે વળી પાછા ભગવાન આવીને કીધું કે હવે તો નામ લે. તો કે પ્રભુ મારે તમારા ઘણાય નામ લેવા હતા પણ મારા માવતરે પવણાવી દીધો 25 વર્ષે. હવે આ મારી પત્ની મારા માવતર આ બધાની જવાબદારી માથે આવી. ભગવાન કે તો ક્યારે હવે નામ લે? તો કે પ્રભુ અડધી ગઈ ને હજુ અડધી દાવા દો.
એટલે 25 ગયા, હજુ 25 જાય ને પછી હું આવું 51, 52, 1માં આવું એટલે તમારા નામ લઈશ. ભગવાન કે ભૂલતો ને, અરે પ્રભુ ના ભૂલું. સમય જતા વાર ન લાગી. પેલો જે પેટમાં બોલીને આવ્યો હતો એને ત્યાં 3 દીકરા થયા, 51 પહોંચ્યા. એટલે ભગવાન પાછા આવીને કીધું કે હવે તો નામ લે. તો કે પ્રભુ મારે તમારા નામ લેવાતા, પણ મારે 3 દીકરા, ઈ પૈણા અને એને નાના નાના દીકરા. હવે એને રમાડવામાં ને હિંચકાવવામાં આખો દી જાય, મને કાંઈ ટાઈમ મળતો નથી. એક કામ કરો પ્રભુ, હજુ થોડોક સમય ખમી જાવ. ભગવાન કે હવે ખમવું ને, તને ઈચ્છા પડે ને તો નામ લેજે, નહીંતર કાંઈ નહીં, હું તો જાઉં છું. ભગવાન જતા રહ્યા. ઓલાને એમ જો કે હવે ક્યાં ભગવાન આવવાના છે, એટલે કાંઈ નામ લેવાની જરૂર નથી. પેલાને મન ફાવે એમ પોતાની જિંદગી પ્રમાણે મીંડો જીવવા અને સાંસારિક ભોગો મીંડો ભોગવવા. યાદ રાખજો, માયામાં પીડ્યા તો મોત મળશે, અને માધવને મળ્યા એટલે મોક્ષ મળશે. એટલે માયામાં પડવું કે મોહનમાં પડવું એ તો આપણા ઉપર છે બાપ. 80 વર્ષે પોગ્યા, 80 વર્ષે પોગ્યા. વડીલને 3 દીકરા, પણ 3માંથી એકય હાચવે નહીં. અંગમ ગલિતમ, અંગુ ગળી ગયા. પલિતમ મુંડમ, માથાના વાળ ધોળા થઈ ગયા. દર્શન વિહીનમ જાતમ તુંડમ, આંખે દેખાતું બંધ થયું, કાને સંભળાતું બંધ થયું. 3 દીકરામાંથી એકય હાંચવાનું બંધ કર્યું અને બાપા પડ્યા એકલા. પછી તો હું ગામના 5 ડાયા વ્યક્તિ હતા એને બોલાવ્યા, કીધું ભાઈ આ 3 છે પણ એકય હાંચવતા નથી, આનો કાંઈક નિવેડો લાવી દો. એટલે ઓલા જે પંચ હતા એને 3 દીકરાને બોલાવ્યા કે ભાઈ તારા માવતર છે, આને હાંચે. તો 3 કહે કે અમે એમ ન હાંચવી. એટલે પંચે કીધું કે એક કામ કરો, શિયાળો, ઉનાળો અને ચોમાસું વારા પાડી દઈ, 4 મહિના હાચવજો, કાંઈ વાંધો નહીં. 4 મહિનાના વારા પાડ્યા. એટલે સૌથી મોટો દીકરો કે શિયાળાના 4 મહિના બાપા મારી ભેગા, તે સૌથી નાનો કે ઉનાળાના 4 મહિના બાપા મારા ભેગા. તે વસલો કે હું ચોમાસામાં ન રાખું, કારણ કે આ બાપા કરે ઘરમાં પીંજણ, આમથી નામ ને આમથી નામ. એટલે બાપા કાં શિયાળામાં આપો ને કાં ઉનાળામાં આપો. એટલે 3 દીકરા જ્યારે બાંધ્યા બાપને રાખવા માટે, તેથી પંચે કીધું કે એક કામ કરો, બાધોમાં સૌથી મોટાને કે શિયાળાના 4 મહિના તું તારી ભેગા રાખજે. હવે બાંધવાનું તો મૂળ નાનાનું વશેતનું છે ને, વશેતને કે તું તારા બાપાના 2 હાથ ચાલ, નાનાને કે તું તારા બાપાના 2 પગ ચાલ, અને 2 ફંગોળીને કરો ઉપર ઘા. અને ભાભા હેઠે આવે, જો સત્તા પડે તો નાના ભેગા, અને બઠ્ઠા પડે ને તો વશેટ ભેગા. તે છોકરાએ ઉલાડ્યા ને, તે ઓલા બાપા કે હે ભગવાન, ભગવાન કે 80 પોગ્યો. હવે પેટમાં બોલીને આવ્યો તેથી સુધી હું તને સમજાવતો હતો મારું નામ લે, મારું નામ લે, પણ આજ સુધી લીધા નહીં. જેથી તારાએ તારા ઉલાળ્યા કર્યા ને તેથી તને આ ઠાકર યાદ આવ્યો. હવે વખત વીયો ગયો ભાઈ, હવે એ મુરજાઈ ગયેલા ફૂલડા હું સ્વીકારું નહીં. ભગવાનને તાજું ફૂલ ચડે, આ કરમાઈ ગયેલા ફૂલડા કોઈ મારો ઠાકર સ્વીકારે નહીં. તમને ખબર હશે કે વાસી પડેલી રોટલી હોય ને એ આપણે કોઈ ખાતા નથી. જો વાસી રોટલી ન ખાતા હોય તો આ શરીર વાસી થઈ જાય તો મારો રામ કેમ રાખે એને? માટે સાધુએ કીધું કે જ્યારે દીકરીનું લગ્ન કરો ત્યારે ભગવાનની કથા કરશું. સમય જતા વાર ન લાગી. કન્યા કલાવતી પિતાને ઘેર દિવસે દિવસે મોટી થવા લાગી. અંતે કન્યા 18 વર્ષની થઈ. લીલાવતીએ કલાવતીના લગ્ન કરવા માટેની સાધુને શિખામણ આપી ગઈ. સ્વામિનાથ, કન્યા કલાવતી 18 વર્ષની થઈ, માટે એના લગ્ન કરો. ત્યારે સાધુએ પોતાના નગરના પવિત્ર જે બ્રાહ્મણ હતા એને બોલાવીને કીધું કે જાઓ ભૂદેવ, આ લીલુડું નાળિયેર કોઈ નગરમાં જાઓ અને આપણી દીકરી માટે એક જમાઈ ગોતી આવો. દૂતો બ્રાહ્મણને સાથે લઈ ફરતા ફરતા કાંચન નામના નગરમાં ગયા. ત્યાં જેનું ગુણવાન, ધનવાન, શીલવાન અને સ્વરૂપવાન એવા સાધુ પુત્રને લઈ પોતાના નગરમાં પરત ફર્યા. સાધુ વાણિયાએ ધામધૂમથી દીકરીના લગ્ન કર્યા, પણ ભગવાનની કથા કરી નહીં. ભગવાનની કથા કરવાનું ભૂલી ગયા છે. અંતે ભગવાને શ્રાપ આપ્યો કે જા સાધુ, તે મારી કથા નથી કરીને માટે તું દુઃખી થઈશ. સમય જતા સાધુ અને એનો જમાઈ એક વહાણની અંદર ઘણા બધા ધન લઈને બીજા નગરમાં વેપાર કરવા જાય. જે નગરમાં વેપાર કરવા ગયા એ નગર સિંધુ નદીના કિનારે વસેલું હતું. નગરનું નામ રત્નસાર, અને ત્યાં ચંદ્રકેતુ નામના રાજા રાજ કરે. રાજા ચંદ્રકેતુના રજવાડામાં જઈને વેપાર કરવા લાગ્યા. પણ એકવાર ભગવાનના શ્રાપને સત્ય થવાનો સમય આવ્યો. રાજાના રજવાડામાં ચોરી થઈ. ચોરો ચોરેલું ધન લઈને જતા એની વાહે રાજાના સિપાહીઓ પડ્યા. ચોરોએ વિચાર કર્યો જો પકડાઈ ગયા તો રાજા સજા આપે, કરવું શું? ત્યારે ચોરેલું જે ધન હતું
સાધુ અને એના જમાઈને ઘેર મૂક્યું અને ચોરો ત્યાંથી પલાયન થયા. પાછળથી રાજાના સિપાહીઓ આવ્યા. રાજાનું ચોરાયેલું ધન જ્યાં સાધુ અને એનો જમાઈ રહેતા ત્યાં જોયું. સિપાહીઓએ નક્કી કર્યું કે નક્કી આ જ ચોર છે. બેને હાથમાં હથકડી, પગમાં બેડીઓ પહેરાવી, ગળામાં હાંકળ નાખી, બધું જ ધન હરણ કરી રાજા પાસે હાજર કર્યા અને કીધું કે હે રાજા ચંદ્રકેતુ, આ બે ચોરને લાવ્યા છીએ કે જે બંને ચોર દિવસે વેપાર કરે અને રાત્રે ચોરી કરે, તમે કયો એને સજા આપી. ત્યારે રાજા ચંદ્રકેતુએ આજ્ઞા કરી બંનેને જેલમાં પૂરો, એનું જે પણ હોય એ બધું હરણ કરી લ્યો. સાધુ કે રાજા અમે અપરાધી નથી, પણ ભગવાનના અપરાધના કારણે એનું કોઈ સાંભળવા તૈયાર નથી. અંતે સાધુનું બધું જ વેર વિખેર થયું. આ બાજુ બંને જેલમાં પુરાયા, બીજી બાજુ એની પત્ની લીલાવતી અને કન્યા કલાવતી પણ દુખી થઈ. એના ઘરમાં ચોરી થઈ, શરીરમાં રોગ થયા, મનમાં ચિંતા વધી, ને બન્યું એવું ઘરમાં ખાવા ધાન ન રહ્યું. એકવાર સંધ્યાનું ટાણું થયું. દીકરી કન્યા કલાવતી ગામની અંદર પોતાની માને કંઈક ખાવા મળે એટલે માગવા માટે નીકળીને બ્રાહ્મણને ઘેર આવી છે. ભૂદેવ કથા કરતા હતા. આવીને કલાવતી કહે હે ભૂદેવ, આ શું કરો છો? કલાવતીને કહે છે કે બેટા, ભગવાન સત્યદેવની કથા છે. આ કથા કરવાથી તન, મન અને ધનની પ્રાપ્તિ થાય. ગમે એવી ભૂલ હોય ભગવાન માફ કરે. યાદ રાખજો બાપ, ગમે એવડી ભૂલ હોય ભગવાન માફ કરે કરે ને કરે, પણ માફી માંગતા આવડવું જોઈએ. અત્યારે બધા જ પુણ્ય કરે ને તો કે હા અમે પુણ્ય કર્યા, પાપ કોઈ કે હે? પણ એક પાપી થઈ ગયો કે એને કીધું કે હા મેં પાપ કર્યા છે. આજ કચ્છની અંદર એ જેસલ જાડેજો એમનેમ નથી પૂજાતો બાપ. સતી તોરલે કીધું કે આ નાવડામાંથી જો તરી જવું હોય ને તો તારા પાપને સ્વીકારી લે. તેથી જેસલ જાડેજાએ મદદરીએ કીધું કે લૂંટી કુંવારી જાન, મેં વનના મોરલા માર્યા, ગાયોના ધણ પાછા વાળ્યા, મારા માથામાં જેટલા વાળ છે ને મેં એટલા પાપ કર્યા. આજે તોરલ પણ પૂજાય અને પાપી જેસલ જાડેજો પણ પૂજાય, કારણ એને સ્વીકાર્યું. આપણે કોઈ સ્વીકારી શકતા નથી. માટે આ પ્રમાણે સાધુની કન્યા કહે કે જો આ કથા કરવાથી કૃપા થતી હોય તો મારે કથા કરવી છે. વ્રત વિધિ વિધાન જાણ્યા, પ્રસાદ લીધું, પાણી પીધું. મોડી રાતે ઘરે આવી ત્યારે એની માતા લીલાવતી એને ઠપકો આપ્યો, બટા દીકરીની જાત કેવા, આમ અડધી રાત સુધી તારે બહાર રખડાય નહીં, તું ક્યાં હતી અને તે હું ધાર્યું છે. તેથી કલાવતીએ કીધું કે માં હું ક્યાંય રખડતી નથી, ક્યાંય ભટકતી નથી, પણ એક બ્રાહ્મણને ઘેર ગઈ હતી, ત્યાં મેં કથા ચાલતી જોઈ. બસ આટલું એક જો શીખી જાય ને તો આજ આ રાષ્ટ્રની કન્યા કોઈ દી દુઃખી થાય નહીં. કહેવાનો ભાવ, એક ગામની અંદર એક ગલી, એક રસ્તો હતો, એમાં એક 18-20 વર્ષની રૂપના અંબાર જેવી દીકરી, સ્વયં લક્ષ્મી જોઈ લ્યો સાહેબ, એવી રૂપના અંબાર જેવી દીકરી ધીમે ધીમે પૃથ્વી તરફ પોતાનું માથું રાખી, નીચું મોઢું રાખી અને હાલી જતી હતી. અને એવામાં કોઈક સામે વડીલ મળ્યા એટલે દીકરીને કીધું બટા ઊભી રહે ને, એક પ્રશ્ન પૂછવો છે. તો કે હા બાપ બોલો ને, શું પ્રશ્ન છે? તો કે બટા આમ હેઠું જોઈને કાં હાલી જા? તેથી દીકરીએ જવાબ આપ્યો કે જગતમાં મારો બાપ ઊંચું જોઈને હાલી શકે ને એના માટે હું નીચું જોઈને હાલી જાઉં છું. હે, જો આટલું એક આવી જાય ને તો કોઈની તાકાત નથી કે મારા રાષ્ટ્રની દીકરીઓ ઉપર કોઈ અત્યાચાર કરવાનો વિચાર પણ કરે. હે, માટે આવી કન્યા કલાવતીએ માતાને કીધું એટલે માએ કીધું બેટા આપણે કથા કરીએ. અંતે ધામધૂમથી કથા કરી. લીલાવતી કલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ અપરાધ સાધુ એને જમાઈના થયા હોય માફ કરો, જ્યાં પણ હોય ત્યાંથી વહેલા પાછા ઘરે આવે એવી કંઈક કૃપા કરો. ભગવાન રાજી થયા. રાજા ચંદ્રકેતુના સપનામાં જ્ઞાન કીધું કે હે રાજા, બે ચોરને તે જેલમાં પૂર્યા ને એ તારા નહીં મારા અપરાધી છે. સવાર પડે એને છોડી મૂકજે, નહીતર તારા રાજ રજવાડા સહિત હું તારો નાશ કરીશ. અંતે આ સાધુને મુક્ત કરવા માટેની સિપાહીઓને આજ્ઞા કરી. સવારમાં બંનેને મુક્ત કર્યા, હજામત કરાવી, સ્નાન કરાવ્યા, નવા વસ્ત્ર અલંકાર પહેરાવ્યા. અને રાજાએ કીધું કે હવે સાધુ તારે ચિંતા કરવાની જરૂર નથી, તું તારે ઘેરે જા. પણ આલે બાપ, આ તારું લઈ લીધું તું ને એ નહીં, આનાથી 5 ગણું હું તને આપું છું, એ બધું લઈ જા, મારે તારો 1 રૂપિયો ખપે નહીં. રાજાએ લીધું તું એનાથી 5 ગણું પાછું આપ્યું. સાધુ રાજી થયા અને વહાણની અંદર પોતાના ધનને લંગારી રાજાને વંદન કરી પોતાના નગર ભણી જવા માટે રવાના થયા. તે સ્કંદ પુરાણે રેવા ખંડે ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથાનો 3જો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવ કી
દ્વારિકાધીશ કે. આદો ભગવાન સત્યદેવ વ્રત કથાયામ ચોથો અધ્યાય ચતુર્થોધ્યાય. ચોથા અધ્યાયનો પ્રારંભ થયો. મહર્ષિ સુત પુરાણી કહે સૌનકાદિ મુનિઓ તમને આગળની કથા કહું, જે તમે ધ્યાનપૂર્વક સાંભળો. રાજા ચંદ્રકેતુ દ્વારા ઘણું બધું ધન મળ્યું. ધન વહાણમાં લંગાર્યું. પોતાના નગર ભણી જ્યારે રવાના થયા ત્યારે ભગવાનને થયું કે લાવીના સાધુની પરીક્ષા કરું કે એને ક્યાંક પૈસાને કારણે અભિમાન તો નથી આવ્યું ને. કારણ કે સાહેબ લક્ષ્મી આવે ને તો કોઈ અભિમાન આવે નહીં, પણ જો પૈસો આવે ને તો બાય વન ગેટ વન ફ્રી. અભિમાન મફતમાં આવે. પછી વેચ ઊંચા હાલે. સમજ્યા? પછી તો ગામમાં જાય ને તો કે એક્ચ્યુઅલી અમને તો ગામમાં મજા નહીં આવતી. હું કે અમને તો ગામડું લાગે આ બધું, એના કરતાં સુરતમાં મજા આવે. કોરોનામાં કેવા આવ્યા, એક મોટરસાયકલ વાહે બેન 3 ઠેલા દાય બગડા થતી બોલાવ્યા. કેવું એટલે કહું છું, રૂડું રૂપાળું મારું ગામડું. કા બાપાએ વીઘાના ફળિયા મૂક્યા હતા ને કોરોનામાં કામ આવ્યા માં. હા, એટલે કોઈ દી ગામડામાંથી સિટીમાં કમાવા જાવ ને તો ભલે જાવ, નો ડાઉટ જાવું જ જોઈએ, પણ મારું ગામડું. તેથી મારો રામ બોલ્યો છે કે હે લક્ષ્મણ, તું એમ કહેતો હોય કે આ લંકાને જીતી લીધી તો લંકામાં રહેવાય નહીં, કારણ કે અપી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. હે લક્ષ્મણ, સોનાની લંકા ભલે હોય પણ મારી અયોધ્યા જેવી તો નહીં ને. ભલે ગમે એવી લંકા હોય પણ જ્યાં અયોધ્યામાં મારી કૌશલ્યા છે ને ત્યાં હું સારો લાગુ ભાઈ. જ્યાં મારી જનતા મારા ઓવારણા લે અને મને આશીર્વાદ આપે એવી મારી આ અયોધ્યા ગમે. આખી હોનાની લંકા મને ગમતી નથી. તેથી રામ પાછા ઘરે આવતા રહ્યા. અને તેથી વળી પાછું સારું કર્યું માં, તેથી લંકામાં હનુમાનજીને વાનર સેનાને લંકામાં લઈ ગયા. જો માણાને લઈ ગયા હોત ને તો પાલટી બદલી નાખે. હા, અત્યારના માણાનો કાંઈ ભરોહો કે સાચું ને. આ ઘડીકમાં પાર્ટી બની નાખે. આપમાંથી ભાજપમાં, ભાજપમાંથી કોંગ્રેસમાં કૂદકો મારે. ક્યારે કઈ બાજુ જાય ખબર પડે. ચેતી દેજો વાલા. હા, એટલે આવા સાધુની પરીક્ષા કરવા માટે ભગવાન સ્વયં પધાર્યા છે. કેવું રૂપ લીધું? સાધુનું રૂપ લીધું છે. સાધુ કોને કહેવાય બાપ? સાધુ એને કહેવાય કે જે મને તમને સીધો માર્ગ દેગાડે. સાધુ કોને કહેવાય? જગતમાં સાધુ નો બનીએ તો કાંઈ નહીં, પણ કમસે કમ સીધા તો બનીએ. આપણે યોગી નો બનીએ તો કાંઈ નહીં, પણ કોકને ઉપયોગી બનીએ. તેથી સમજવાનું કે આપણે સંસારમાં રહીને પણ ભજન કર્યું છે. કહેવા દો કે નરસૈયાએ સમાજમાં રહીને લગ્ન કરીને ભક્તિ કરી હતી. જલારામ બાપાએ વીરબાઈ હારે લગ્ન કર્યા ભક્તિ કરી હતી. મેવાડની મીરાએ રાણા હારે લગ્ન કરીને ભક્તિ કરી હતી. એટલે સંસારમાં રહીને ભક્તિ તો થાય. યાદ રાખજો વાલા, યોગી બનજો પણ ભોગી બનતા નહીં. સાધુ બનીને ભગવાન પધાર્યા છે. સાધુ રે પુરુષનો સંગ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો છે આવા. મહારે પુરુષનો સંગ. સંત મળે તો મહાસુખ પામે અને ગુરુજી મળે તો મીઠા મેવા. ભગવાન પધાર્યા, આવીને કહે છે કે હે સાધુ, હે વાણિયા, તારા વાણમાં હું ભર્યું છે? જો બાપ કંઈ ધન હોય, કંઈ થોડી નાણાં હોય, પૈસા હોય તો થોડી દક્ષિણા મને આપો. પણ વધારે ધન આવી ગયું ને બાપ, કહેવાય કે જીરવી નો હકો. અને અંતે ભગવાનને કહેવા લાગ્યો કે જાઓ જાઓ મહાત્મા, મારા વહાણમાં કોઈ ધન કોઈ પૈસા નહીં, પણ મારા વહાણમાં તો વેલા ખડવેલા અને પાંદડા પર્યા. ભગવાન કે તું જે બોલ્યો ને તારું સાચું પડે. તારું જે બોલેલું છે સત્ય થાવ. આમ કહીને ભગવાન ત્યાંથી દૂર જઈને નદીના કિનારે બેઠા. આ બાજુ સાધુ વાણીઓ વાણમાં આવીને જોયું તો પડદો ઉખાડ્યો અને એના જે પણ નાણાં હતા, જે પણ પૈસા હતા, એ ભગવાનના એક જ વચનને કારણે વેલા ખડવેલા પાંદડા બની ગયા છે. વાપરી લેજો. બાકી 2000ની બંધ થઈ ગઈ, 500ની ને 1000ની પણ બંધ થઈ ગઈ. 500ની ને 1000ની 2000ની બંધ થઈ. તમે અમને ક્યાંય લાઈનમાં ઊભા રહેતા ભાડ્યા? અમને ક્યાંય જોયા? ક્યાંય નોટું બદલાવાઈ ગયા? નહીં. નાની નાની નોટું ભેગી કરવાની, બહુ મોટીમાં આપણને રહ નહીં. એવા કોણ લાઈનમાં ઊભા રહે? એટલે વાપરો.
બાપ ધર્મ કાર્યમાં વાપરો. યાદ રાખજો, જેણે ધર્મમાં ધન નથી વાપર્યું ને એની ઘરે છોકરા પછી ધીંગાણા કરે કરે અને લોભીના ધન હે ને. માં મૂવી જોવા જાય ને તો એમ કે 200 રૂપિયાના પોપકોર્ન લાવજે, અને એનો એ જ્યારે ભગવાનને પગે લાગવા આવે ને તો પરચુરણ ગોતતો હોય. હે 3 વ્યક્તિ લઈ જાય, વ્હાઈટ કોટ, બ્લેક કોટ અને ખાખી કોટ. કોરોનાની મહામારીમાં માસ્ક બાંધ્યા વગેરેના નીકળ્યા એટલે ખાખી કોટ અડી ગયા. એટલે સમજવાનું 500 રૂપિયા આપવા પડે ને આપવા પડે. ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ ચાલે નહીં. ત્યાંથી બચી ગયા તો કાળા કોટ ક્યાંક વકીલની ઝપટે ચડી ગયા. હે બાપા 5 વીઘા ખેતર મૂકીને ગયા હતા. બાપા 5 વીઘા ખેતર મૂકીને ગયા હતા ને એમાં 2 છોકરા બાંધ્યા. એક કે મારું ને એક કે તારું, એક કે મારું ને એક કે તારું. 2 અલગ અલગ વકીલ રાખ્યા. પછી તો ક્યાં હોતા હે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. વળી મહિને ને મહિને તારીખ આવે ને પૈસા દેતો જાય, તારીખ આવે ને પૈસા 2 વકીલને દેતા જાય. આમ કરતા કરતા બાપાની 5 વીઘા વેચાઈ ગઈ. તે ઓલા 2 છોકરા વકીલને કહે, સાહેબ હવે તો આ જમીન વેચાઈ ગઈ, જેની હાટું ડખો હતો એ તમને દેવા વેચાઈ ગઈ. તો વકીલ કે હવે સમાધાન કરી લ્યો. એટલે આ હગલા પેલા કહેવાય ને તો બાપાની 5 વીઘા બચી જાત. કાળા કોટવાળા લઈ જાય અને ક્યાંય ન જાય ને તો પછી ધોળા કોટવાળા માં એક ઇન્જેક્શન આપે ને એટલે એ એમ કે ને કે 50,000 રૂપિયા થશે. એટલે ન્યાય એમ કે પછી વાળું દઈજો ને જે 5 દે હાલ્યું એ ત્યાં અમુક ના એમ કે તમ તાર 50 ને 60 દીધા પણ સારું ઇન્જેક્શન દેજો. ન્યા નો જવા દેવા હોય તો એ નાણાં જે છે ને ધર્મમાં વાપરો બાપ. આવા કોઈ સત્કાર્યો થતા હોય એમાં વાપરો. આ તમારું આપેલું નાણું જે હોય એ ભગવાનના ખાતે લખાય અને લખાય, એમાં કોઈ સંશય નથી. માટે ક્યાંક આપવું. આવું એક જગ્યાએ સમજાયું ને તે એક વાહે એક માળી બેઠા હતા ને એને ભક્તિ સમરા કાઢી. મનમાં નક્કી કર્યું કે આજ દાદાએ સમજાવ્યું 100 રૂપિયા દઈ દેવાસ. એટલે આરતીની થાળી ફરતી ફરતી દાતી કે એમાં 100 રૂપિયા મૂકી દઈશું. મનમાં વિચાર કર્યો એટલે હાથમાં રાખવા પડે. તે હાથમાં રાખ્યા 100 રૂપિયા. પણ આગળના 2-3 માવડીઓ બેઠા હતા એની બેનપણીઓ એ 50 નાખતા. તે ઓલા વાહે માળી બેઠા વિચાર કરે કે મારી બેનપણી 50 નાખે, આપણે 100 નાખીને સારું થવું નથી. તો 100 પાછા મૂક્યા હાથમાં 50 રૂપિયા રાખ્યા. વળી પાછી આરતીની થાળી આગળ ગઈ ને તો અમુક 20 રૂપિયા નાખતા. તો ઓલા માળી કે મને આ બધી બેનપણીઓ 20 નાખે, આપણે કઈ 50 નાખવા નથી. 50 પાછા મૂક્યા ને હાથમાં 20 રૂપિયા રાખ્યા. વળી પાછી થાળી આગળ ગઈ એટલે અમુક જે બેનો હતા એ 10 ની નોટ નાખતા હતા. એટલે ઓલા માળી કે બધાય 10 નાખે, આપણે 20 નખાય નહીં. હાથમાં 5 નો સિક્કો રાખ્યો કે 5 તો નાખવા જ. તે હાથમાં 5 નો સિક્કો રાખ્યો. ફરતી ફરતી થાળી એની પાસે ગઈ પણ માં પરસેવો વળ્યો અને સિક્કો હાથમાં ચોંટી ગયો. હે તે આમ આરતી લીધી અને આમ સિક્કો નાખવા માટે જાય પણ પરસેવાના કારણે સિક્કો ચોંટ્યો રહ્યો. એટલે પેલા માળી કે જતો રે, હે જા થાળીમાં 2 વાર કર્યું પણ ગયો નહીં. તો માએ સિક્કાને જોઈને કીધું કે તારે મારથી આઘું જવું નથી. હે તે 5 નો સિક્કો ઉખાડીને પાકેટમાં મૂકી દીધો અને ભગવાનને આમ આરતી લઈને કે ભગવાન ભલું કરજો. ભગવાન કે થઈ રહ્યું ભલું, નીકળો. હે એક 5 માં છે ને તમે ગયા વિચાર હોનો આવે પણ 5 માણા દઈ હકતો નથી. મોહ મરે માયા મરે અરે મર જાત શરીર પણ આશા તૃષ્ણા નો મરે. વો કહે ગયે સંત કબીર. હાથમાંથી છૂટતું નથી બાપ, પણ યાદ રાખજો ભાઈ બાપ માँ બહેન સબ યહી છૂટ જાયેંગે. ખાલી હાથ આયે થે और ખાલી હાથ આવે. કઈ હારે આવે. કોરોનામાં ગંગા દળે આવ્યું હે ને. કોરોનામાં ગંગા જળે પામ્યા નહીં તુલસીનું પાંદડું, નહીં ગંગાજળ, નહીં ઘરે દીકરાનો ખંભો, કોઈ વસ્તુ નહીં. એક શીખ, સિવિલ અને શમશાન 3 વસ્તુ રહી. એક શીખ આવે એટલે છોકરો સિવિલમાં મૂકી જાય. ત્યાંથી પછી સીતારામ. પછી ઓલા ફોન કરે કે આ લઈ જાઓ ને તો કે હવે એ તમારી રીતે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ શીખવા મળ્યું કેમાંથી? કોરોનાની મહામારીમાંથી. આપણી પાસે જ્યારે આપણા આવતા ને તે દીધું આમ આવતા હતા ને, આપણે મોઢે આડું રાખીને આવતા. વિચારો તો ખરા વાલા કે કોરોનાએ કેવી આપણને શિખામણ આપી. માટે ભગવાન કહે છે કે બાપ
ધર્મમાં ધન વાપરવું જોઈએ. અને જેણે ધર્મમાં વાપર્યું છે એને મારા ઠાકરે કોઈ ક્યાંયથી ખૂટવા દીધું નથી. કારણ કે માગો 20 અને આપે 30, એવો મારો દ્વારિકાધીશ. પણ જમા કરાયું હોય ને તો આપે. એક વાત કહું, તમારા બેંકના ખાતામાં લાખ રૂપિયા પડ્યા હોય અને 50,000નો ચેક લઈ અને તમે 50,000 ઉપાડવા માટે જાઓ, પણ એ બેંકનો મેનેજર તમારો દુશ્મન હોય ને તોય તમારો ચેક પાસ કરવો પડે. તમને 50,000 એને આપવા જ પડે, ગમે એવો તમારો દુશ્મન હોય, પણ એ 50,000 તમારા બેંકમાં પડ્યા છે એટલે તમને આપવા પડે. પણ તમારા બેંકના ખાતામાં કાંઈ ન હોય અને તમે 50,000નો ચેક બનાવીને જાઓ અને બેંકનો મેનેજર નહીં, માલિક જો તમારો ભાઈબંધ હોય ને તોય તમારો ચેક પાસ કરે નહીં. એમ તમારું જો અહીંયા જમા હોય ને તો કદાચ ગમે એ આડું આવે, ભગવાન તમને આપે અને આપે. માટે ભગવાનના કાર્યમાં વાપરજો, પણ કોઈ અભિમાન કરતા નહીં. તને સંતો સમજાવે શાનમાં, આપણે રહેવું ભાડાના મકાનમાં. સાધુ વાણિયાએ કીધું કે મહાત્મા આમાં કાંઈ નથી પહેર્યું, વેલા ખડવેલા ને પાંદડા છે. અભિમાન આવ્યું ને બાપ. એકવાર લક્ષ્મીજીને અભિમાન આવ્યું અને એને નારાયણની ચરણ સેવા કરતા એવા વિષ્ણુ ભગવાનને કીધું કે નારાયણ એક વાત કહું. તો કે બોલો ને લક્ષ્મીજી. તો કે વાત એટલી છે કે પૃથ્વી ઉપર સવારે માણા ઉઠે અને સાંજે હુવે ત્યાં સુધી મને યાદ કરે, પણ તમને કોઈ યાદ કરે નહીં. વાતે હાશી છે, સવારનું ઉઠે ત્યારનો લક્ષ્મી 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 ચાલુ થઈ જાય, સાંજે હુવે તો હોણામાં લક્ષ્મીજી આવે, પણ નારાયણ ગોકુળ આઠમને દી યાદ આવે, બાકી હાડે દી યાદ આવે નહીં. એટલે કીધું લક્ષ્મીજીએ કે પ્રભુ નારાયણ, પૃથ્વી ઉપર માણાને તમારું માતમ નથી, મારું માતમ છે. તમારી જરૂર નથી, મારી જરૂર છે. ભગવાને કીધું કે ભલે તમારી જરૂર હોય પણ અભિમાન કરાય નહીં. એટલે કહેવાય ને કે બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ, આને કોઈ પોગે નહીં. એટલે ભગવાને લક્ષ્મીજીના અભિમાનને દૂર કરવા માટે લક્ષ્મીજીને કીધું કે નારાયણનું કોઈને નામ લેવાની ઈચ્છા ન થતી હોય, મારું કોઈ માતમ જ ન હોય અને તમારી જો માણસને જરૂર હોય તો હું કહું ત્યાં તમારે સાબિત કરવું પડે. તો કે કાંઈ વાંધો નહીં ભગવાન, તમે જ્યાં કોઈને સાબિત કરી દઉં. તો કે હાલો મારી સાથે. આકાશમાં ઉભા રહ્યા. નાનકડું એવું ગોકુળિયું ગામ, ગામમાં કોઈ જીવાતમાં મૃત્યુ પામેલો અને એને બધા શમશાને લઈને જતા હતા. એટલે નારાયણે લક્ષ્મીને કીધું અહીંયા તમારું રૂપ દેખાડો. તો કે જુઓ પ્રભુ આપણું રૂપ. અને ઉપરથી ભગવાનને જ્યારે કીધું એટલે લક્ષ્મીજીએ 500-500ની નોટોનો વરસાદ કર્યો. 500ની નોટોનો વરસાદ કર્યો એટલે મરી ગયેલા માણાને મૂક્યો પડતો અને ઓલા ફાળિયા લઈને ગયા હોય ને, ધોળા ફાળિયા, એમાં મીંડા બધા પૈસા ભેગા. હવે તમે વિચારો કે હું અહીં કથા કરું છું અને 500ની નોટોનો વરસાદ અહીંયા થાય, તમે કોણ કથા સાંભળો? હાલો તમે કથા સાંભળો. તમને લાગે છે હું કથા વાંચું એમ? તમારી પહેલા તો હું કૂદકો મારું હે. એટલે લક્ષ્મીજીએ જ્યારે વરસાદ કર્યો ને ત્યારે બધાએ મીંડા ફાળિયામાં ભેગા કરવા. એટલે લક્ષ્મીજીએ નારાયણને કીધું કેમ પ્રભુ જોયું ને, હું ધારું એમ નચાઈ શકું. એટલે તેથી નારાયણે કીધું કે આ બધાએ ભલે નાચે પણ ઓલો હું તો એ કાં નથી નાચતો? ઓલો જે ખાપણનું કપડું ઓઢીને હૂતો ને એને તો કે એકાદી નોટ અડે. લક્ષ્મીજીએ ઢગલો કર્યો પણ એકઈ નોટ ન અડ્યો. ત્યારે નારાયણે કીધું કે લક્ષ્મીજી એ નહીં અડે, કારણ કે એમાં હું હવે છું નહીં. એમાં જો આ નારાયણ હોય ને તો એ તમારી કદર કરે, બાકી કરે નહીં. માટે આમાં જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી આ બધી માયા છે. એકવાર ભગવાને શરીરનો ત્યાગ કરી દીધો એટલે કોઈ શરીરમાંથી તમને મને કાંઈ રહેવા દેવાના નથી. કાનમાં જ બુટિયા, હાથમાં જ બંગડી, ગળામાં જ માળા, પગના સડા, માછલી શીખે કાઢી લે. વાહે કારજ હારું કરશું, બાકી હારે કાંઈ લાવવા દેવાના નથી. માટે તને સંતો સમજાવે શાનમાં, આપણે રહેવું ભાડાના મકાનમાં, કોઈ દી અભિમાન કરતા નહીં. અંતે નાશ પામ્યો એટલે બેભાન થયો, જમીન ઉપર ઢળી પડ્યો. ભાનમાં આવ્યા ત્યારે એના જમાએ કીધું પિતાજી કોક સંત આવ્યા હતા, એનું તમે અપમાન કર્યું. યાદ રાખજો વાલા, મારા તમારા આંગણીએ ક્યારે કયો ભગવાન કયા રૂપમાં એને વયો જાય આપણે જાણી પણ શકતા નથી, ક્યારેક એને ઓળખી પણ શકતા નથી. આપણું ગુજરાત, ગુજરાતનું ગોંડલ ને ગોંડલની બાજુમાં ખોબા જેવડું ગામ ને વીરપુર નામ એનું ધામ. અને જલારામ જોગી જગતની સેવા કરે માં વીરબાઈની હારે ને એકદી ઠાકરની પાસે સમાચાર મળ્યા કે જેવું જલારામ કરે એવું જગતમાં કોઈ ન કરે. તેથી ઠાકરને ચૂક લાઈને હું પરીક્ષા કરું.
અને તેથી દ્વારિકાનો દેવળ ધીમે 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 સાધુનું રૂપ લઈને વીરપુરમાં પધાર્યા અને વીરપુરમાં આવી અને જલારામ જોગીના ઘેર આવ્યા અને કીધા કે જોગી મને જમાડો. વીરપુરનો જલારામ જોગી બોલ્યો કે વાહ મહારાજ વાહ, ધન ઘડીને ધન ભાગ મારા કે તમે મારે ઘેર પધાર્યા. વીરબાઈ કોક સંત પધાર્યા એના માટે જમવાનું તૈયાર કરો. વીરબાઈએ રસોઈ તૈયાર કરી, ઠાકરને જમાડ્યા અને ઠાકરે ચડું કરીને કીધું કે તો હવે દક્ષિણા તો આપો. આ સાધુ બાપ દક્ષિણા વગર જાય નહીં. તેથી જલારામ જોગી બોલ્યો કે બાપ માગો તો મારા પ્રાણ આપું, તમે માગો એ દક્ષિણા આપું. અને તેથી એ ભગવાન બોલ્યા સાધુના રૂપમાં કે મને દક્ષિણામાં તમારી ધર્મ પત્ની વીરબાઈ જોઈએ છે. શા માટે વીરબાઈની માંગણી કરી? કારણ કે જોગી દ્વારિકામાં અષ્ટપટરાણીઓ જેવી રસોઈ ન બનાવે ને એવી તારી વીરબાઈએ બનાવીને મારો ઉદર ભર્યું, માટે આ વીરબાઈને મને આપો. જાઓ ઠાકર, આ વીરબાઈ તમને દીધા. અને ધીમે 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 મારા દ્વારિકાના દેવળવાળા ઠાકરે માં વીરબાઈને લઈ અને ગામના ઝાંપે પડ્યા ને ભગવાનને પડી ભી ખબર પડી ખોટું થયું છે, હવે કરવું હું. અને તેદી વીરબાઈ જે હતા એને કીધું કે માં આલ્યો જોળી, આલ્યો દંડો અને આલ્યો હુકો રોટલો, હું હમણાં આવું કઈ ને ગયા હજુ લેવા આવ્યા નથી. આને ભક્તિ કહેવાય. બાકી આપણે ત્યાં મહેમાન આવ્યા હોય તો એમાં બરોબર બપોરે 2 વાગે આવ્યા હોય તો એક ભાઈ છે ને એ 2 મહેમાનને બરાબર બપોરે 2 વાગે ઘરે લાવીને ઢોલીએ બેહાર્યા ને એની ધર્મપત્નીને કે આ 2 મહેમાન આવ્યા જમવાનું બનાવવાનું છે. પેલી કે આ પણ 2 વાગે ખાય ક્યાંથી લાવ્યા? અરે મહેમાન કહેવાય અતિથિ દેવો ભવ, જમવાનું બનાવો. શું ખાશો મહેમાન? શીરો. જાઓ રવો લઈ આવો, રવો ખૂટી રહ્યો તો ઓલો રવો લેવાય ગયો ને આને હા પેલું બારું કાઢ્યું ખાંડણીઓ, અને ખાંડણીઓ મૂક્યો જ્યાં મહેમાન બેઠા હતા ત્યાં ઢોલિયા પાસે. મહેમાન મૂંઝાણા ને ઓલી ભાઈની ધર્મપત્નીને કે હે બેન આ હું? તો કે હમણાં તમારા ભાઈને કેમ મજા છે, ગાંડા થઈ ગયા છે. મહેમાન આવે પકડીને લાવે, ખવડાવે અને પછી આ હા ભલે ધબધબાવે. મહેમાન કે આપણે ખાવો નથી, ભાગો. અને મહેમાન ચડ્યા ઉભા રોડે અને ઓલો રવો લઈને ઘેરે આવ્યો. ઘેરે આવીને કે લે વાલી રવો બનાવે, તો કે હું બનાવે? ઓલા વિયાઈ ગયા. તો કે કાં વિયાઈ ગયા? તો કે તમને પૂછ્યા વગર મારે કાંઈ દેવાય ન દેવાય ને? હા ભેલું માગતા હતા. અરે ગાંડી હા ભેલું તો હું તને બીજું લાવી દઈશ, મહેમાનને જવા દેવાય? તો કે આ રહ્યું દી આવો. અને ઉપાડ્યું હા ભેલું આગળ મહેમાનને વાહ હા ભેલું હે લેતા જાઓ. ઓલા કે હવે ઊભો રહી, તારો દીકરો હોય ઊભો રહે. હાજી તારા આંગણિયા પૂછીને આવે તો એને આવકારો મીઠો આપજે, કાગ એને પાણી પાજે અને ભેલો બેહીને ખાજે ને ઝાંપે વળાવા જાજે એને આવકારો મીઠો આપજે. કહેવા જો બાપ કે જગતની માલપા જેણે દાન કર્યા ને એની દાતારીને આજે લોકો યાદ કરે. અને એવું મારું ગામ જસદન ને જસદનની અંદર એક દરબાર આલા ખાચર થઈ ગયા. હવાર પડે ભલે ઉગ્યા ભાણ તમારા બ્રાહ્મણા ભગવાન હુરજ ઉગે અને માં અર્ઘ્ય અર્પણ કરીને જે પેલો માગવા માટે આવે ને ખોબે ને ધોબે હોના મોહરના દાન કરે. અને તેથી કોક એનો રખેવાળા સેવક બોલ્યો કે બાપુ આટલા બધા રોજ હોનાના દાન ન કરાય, રજવાડામાં ખૂટવા આવ્યા ને તો ગોળ હોય ને માખ્યું આવે. અને દરબારને થયું કે હા મારો સેવક મને કહી જાય. અને તેથી બરાબર આખો દી વયો ગયો, સંધ્યાનું ટાણું થયું, હુરજ આથમો, આકાશમાં અંધાર પર છવાયું. અને અડધી રાતે જ્યારે એ સેવક સમજદારી આપતો તો એ સેવકને બોલાવીને કીધું કે હવારે કંઈક શિખામણ આપતો તો એ શું હતું? ત્યારે એ સેવકે કીધું બાપુ હું તો નાનો માણા, મારે તમને થોડી શિખામણ દેવાય, પણ હું એટલું કહેતો હતો કે આ જે હોના મોહરના દાન કરો ને દાતારી બંધ કરો, રજવાડામાં ખૂટવા આવ્યા. તેથી રાજા બોલ્યા છે, આલા ખાચર બોલ્યા છે કે ઈ નહીં, બીજું કંઈક બોલ્યો તો એ શું હતું? તો કે બાપુ એ તો ગોળ હોય ને માખ્યું આવે. અને તેદી દરબારે અડધી રાતે અંધારામાં ગોળના ભેલાનો ઘા કરીને કીધું તો હાલે લાવી દે માખ્યું. તેદી સેવક બોલ્યો કે બાપુ એ તો દી હોય તો માખ્યું આવે, અંધારામાં માખ્યું આવે નહીં. તેથી રાજા આલા ખાચર બોલ્યા કે બાપ આજ આ રાજાના દી છે ને ત્યારે કોઈક માગવા આવે છે ને મારી પાસે માગે, કારણ કે મારા દી હારા છે. અને એને કારણે કવિ કાગ બાપુને લખવું પડ્યું કે માનવીની પાસે કોઈ માનવી નો આવે પણ તારા દિવસો જોઈને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે. બાપ કોઈ જાકારો ન દેતા. મારો ઠાકર કયા રૂપમાં આવીને વયો જાય એ ખબર પણ પડે નહીં. તો આવી ભગવાનની સેવા જો થાય તો કરી લેજો વાલા. આવી જો સેવા થાય ને તો કરી લેજો. અંતે ભગવાન સાધુને કહે છે કે સાધુ તારું હતું એ તને મુબારક, મારે તો કાંઈ ન ખપે, પણ તારી ભૂલને કારણે તું દુઃખી થયો.
અંતે પોતે દુઃખી થયા, ભગવાન પાસે માફી માગી. ભગવાને કીધું કે માફ કરું, પણ જો મારી કથા કરે તો. સાધુ વાણિયાને આટલું કહીને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. આ બાજુ સાધુ વાણિયાએ નદીના કિનારે કથા કરી. ભગવાને એનું ધન એને પાછું આપ્યું. લઈને પાછા નગરમાં ગયા અને રખેવાળી કરવાવાળા દૂતોને કીધું કે મારી પત્ની લીલાવતીને અને કલાવતીને જઈને કહેજો કે બંનેના પતિ આવ્યા, એના હામૈયા કરવા આવે. બંને જ્યારે મા દીકરીને વાવડ મળ્યા કે બંનેના પતિ આવ્યા, ત્યારે ભગવાનની કથા કરતા હતા. કથા પૂરી થઈ. લીલાવતીએ પ્રસાદ લીધો, પાણી પીધું ને કલાવતીને કીધું કે બેટા હું તારા પતિને તારા પિતાને મળવા જાઉં, તું પણ આવજે. આમ કહીને કલાવતીને કહીને લીલાવતી ગયા. એટલે કલાવતી ઉતાવળ કરીને એક ભૂલ કરી કે પ્રસાદ નો લીધો, નો પીધું પાણી, અને ઉતાવળે પોતાના પતિને મળવા ગઈને ભગવાનના કોપને હવે એને સહન કરવો પડ્યો છે. ભગવાન કોપાયમાન થયા. અંતે સાધુનો જમાય વહાણની સાથે નદીમાં અંતર ધ્યાન થયું, નાશ પામ્યો. આ બાજુ કલાવતી નદીના કિનારે આવીને જોયું તો પતિને નો પામ્યો. રડવા લાગી. રડતા રડતા બેભાન થઈ. ભાનમાં આવી ત્યારે ભગવાનની આગળ કરગરવા લાગી કે મારો પતિ નથી જીવતો, તો મારે હવે જીવીને શું કામ, અને માટે મારે જીવવું નથી, હું મરી જાઉં. પણ ત્યારે સાધુએ ભગવાનને પ્રાર્થના કરી, બાપ મારી દીકરીએ જે ભૂલ કરી હોય એ માફ કરો, અને કાં તમે મને કયો એને શું ભૂલ કરી. અને તેથી ભગવાને આકાશમાંથી વાણી કરીને કીધું કે સાધુ, તારી કન્યા કલાવતીએ કથા તો કરી પણ પ્રસાદ લીધો નથી ને માટે દુઃખી થઈ છે. અંતે કલાવતી ઘેર ગઈ, પ્રસાદ લીધો, પાણી પીધું, ઘરે આવી એટલે ભગવાનની આગળ માફી માગી, ભગવાન માફ કરો. ભગવાને માફ કર્યું. નદીના કિનારે ગઈ એટલે પતિને પામી, સુખી થઈ. કથા કરી. ફરી એકવાર બીજ, 11 પૂનમ, જ્યારે જ્યારે સારા દિવસો એમને યોગ્ય લાગ્યા એ દિવસે ભગવાનની સાધુ અને પરિવારે કથા કરી. આ કથાના વ્રત પ્રભાવને કારણે સાધુ અને એનો સંપૂર્ણ પરિવાર ભગવાનના ધામનો અધિકારી બન્યો છે. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે ભગવાન સત્યદેવની વ્રત કથાનો 4થો અધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. આદો ભગવાન સત્ય. 5મો અધ્યાય. 5મા અધ્યાયનો પ્રારંભ કરતા મહાપુરાણી સુતજી બોલ્યા છે કે હે સૌનકાદી, તમને એક આગળની કથા કહું. એક નગરનો રાજા તુંગધ્વજ, એ તુંગધ્વજ નામના રાજાએ દેવ અપરાધ કર્યો. ભગવાનની કથાના પ્રસાદીનું અપમાન કર્યું, જેને કારણે તેના પર આવેલા દુઃખની કથા હું તમને કહું. એકવાર રાજા રથમાં બેઠા વનવગડામાં શિકાર કરવા ગયા. ઘણા બધા જીવોની હિંસા કરી, માર્યા. અંતે થાક્યો. આરામ કરવા માટે વડલાના ઝાડને નીચે બેઠો છે કે જે વડલાના ઝાડને નીચે ગોપ નામના ગોવાળો ભગવાનની કથા કરતા હતા. રાજાને જોયા, દળિયામાં પ્રસાદ લઈને આપ્યો કે લ્યો રાજા પ્રસાદ ખાઓ. પણ તેથી રાજાએ કીધું છે કે હે મહાન ગોપ ગોવાળો, હું જે છું એ મોટો નગરનો રાજા છું, તમારો એઠો પ્રસાદ હું ખાવ નહીં. અંતે આમ ભગવાનની કથાના પ્રસાદીનું અપમાન કરી રાજા તુંગધ્વજ ત્યાંથી વિદાય થયા. અંતે તુંગધ્વજ નામના રાજા ઘરે આવ્યા. જોયું તો પોતાનું રાજરજવાડું નાશવંત થયું. અંતે એને પોતાની ભૂલ સમજાણી. વનમાં ગયા, ગોપ ગોવાળોની સાથે ભગવાનની કથા કરી, ભગવાન પાસે માફી માગી. ભગવાને માફ કર્યા. એના રાજપાટ એને પાછા આપ્યા. અને તુંગધ્વજ નામનો રાજા આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે પરમ મોક્ષને પામ્યા હતા. હવે મહાપુરાણી કહે છે કે બોલો તમારે આગળ શું સાંભળવું છે. ત્યારે સૌનકાદી કહે છે કે મહારાજ, આ ભગવાનનું કયું નામ લેવાથી કલ્યાણ થાય. ત્યારે સુત પુરાણી બોલ્યા છે કે કોઈ એને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, અને કોઈ કહે નંદનો કિશોર. કયા નામે લખવી કંકોતરી, હરિ તારા છે 1000 નામ. કયા નામે લખવી કંકોતરી. કોઈ એને રામ કે, કોઈ એને શ્યામ કે, કોઈ ઘનશ્યામ કે, કોઈ દ્વારિકાધીશ કે, તો કોઈ એને રાજા રણછોડ કે. પણ જે પણ નામ લ્યો ભગવાન સ્વીકારવા વાળા બને છે. હવે આગળ કાંઈ? હા પ્રભુ, એક પ્રશ્ન હજુ. જેણે પૂર્વે કથા કરી એને બીજા જન્મમાં શું ફળ મળ્યા એ તમે અમને કહેવા વાળા બનો. આન ત્યારે મહામુનિ બોલ્યા છે કે સાંભળો,
પૂર્વે જેમણે પ્રથમ અધ્યાયમાં કથા કરી એવા શતાનંદ નામનો પવિત્ર બ્રાહ્મણને ભગવાનની કથા કરવાનું હુજ્યું, ઘરે કથા કરી. કથાના પ્રભાવને કારણે ગતિ પણ મળી અને બીજા જન્મની અંદર એ પોરબંદરમાં સુદામા નામના બ્રાહ્મણ બન્યા છે. આહા, ભાઈબંધમાં એ ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો, ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય જો. મિત્ર હેડા કીજીએ જે ઢાલ સરીસા હોય, સુખ में પાછળ પડી રે और દુઃખ में આગળ હોય. આવો ભગવાન કૃષ્ણ સુદામાનો મિત્ર બન્યા અને પરમધામને પામ્યા. સુદામા નામનો પવિત્ર બ્રાહ્મણ, વિચારો કે એની કેટલી, એ બ્રહ્મત્વની કેટલી તાકાત છે. હું હાથ મારા ફેલાવું તો ઠાકર તમારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તમે મને આપો એ વાત મને મંજૂર નથી. આવો પવિત્ર બ્રાહ્મણ. યાદ રાખજો વાલા, અત્યારના આ સમયની અંદર સૌથી વધારે કાપ મુકાતો હોય તો એ બ્રાહ્મણ ઉપર જ મુકાય છે. રેડી ને? એક લગ્ન વિધિ કરો, દીકરો કે દીકરી પરણે તો કેટલો ખર્ચો થાય છે. હાવ સાચું બોલજો. અત્યારના સમય પ્રમાણે એક દીકરા કે દીકરીના લગ્નમાં કમસે કમ 10 લાખ રૂપિયા વાપરે છે. અને 1000 રૂપિયા ગોર દાદા જો ક્યાંક હસ્તમેળાપમાં મુકાવે એટલે ધડ કરે, દાદા ન્યાય હેના મુકાવ્યા? કાલે અમારે વાહે નથી વેદા, હે અમારે વાહે પરદા નથી. યાદ રાખજો, તમે જ્યારે લગ્ન તારીખ લ્યો ને ત્યારે વાડી હોય ને, વાડી રાખે અત્યારે પેલા શું કહેવાય, ફાર્મ, એવું ફાર્મ ગોતે કે માણાની 4 આંખું થઈ જાય એવી સુવિધાઓ ગોતે. ડેકોરેશન વાળાને બોલાવે, એવું ડેકોરેશન કરજે કે મારા ઘરે આવેલો કોઈ પણ મને કહી દેવો જોઈએ નહીં. રસોઈયાને તાણ કરે કે એવી રસોઈ બનાવજે કે બધા આંગળા ચાટતા રહી જવા જોઈએ. હોનીને કે એવા ઘરાણા બનાવજે કે મારી દીકરી જે છે આમ શોભાયમાન થવી જોઈએ. અત્યારે એક નવું નીકળ્યું છે, પ્રી વેડિંગ. ક્યાંક એવું સારું લોકેશન હોય ત્યાં જાય, પછી ત્યાં ફોટા પાડે ને પછી વિડીયો બનાવે. એ પ્રી વેડિંગ કેટલાનું થાય ખબર? એમાં લાખ રૂપિયાથી ચાલુ થાય. કેટલા? 1 લાખથી. પછી બ્રાહ્મણ પછી લગ્ન વિધિ કરાવે, આખી વિધિ કરાવે, પછી બધાનું સુકવણું થઈ જાય ને વાહે કોણ રહ્યું હોય, પોખણું કરીને નિમાણું થઈને બિચારું બાપો બેહે. પછી મેન જે ઘર ધણી હોય એને તેને કે ભાઈ હવે દક્ષિણા દે ને તો હું ઘેરે જાઉં. તો ખિસ્સામાં હાથ નાખીને કે ગોર દાદા કેટલા થાય? તો કે 11,000 દે ને ભાઈ, વધારે તારા જોતા. અરે દાદા એટલા બધા થોડા હોય, બહુ ખર્ચો થઈ ગયો. પણ તો માપ મારે ને, હે અમે ક્યાં હમ દીધા. તમને એક વાત કહું, લગ્ન કરો, લાખ રૂપિયાની વાડી, લાખે થતું નથી, 5-6 લાખ રૂપિયાની વાડી રાખી હોય, એ સહી કરવા આવે મેરેજ સર્ટિફિકેટ ઉપર. હોની આવે, રસોઈ આવે, કોઈ ન આવે ને કોણ આવે? જેને ધડ કરી હોય ઈ જ આવે. માટે બ્રાહ્મણને કોઈ માંગણ સમજી અને એને જાકારો ન દેતા, તેથી મારા ઠાકરે આવકાર્યો હતો. એ સુદામો જેથી પોરબંદર થી દ્વારિકા ગયા અને દ્વારિકાથી પોરબંદર પાછા આવ્યા, તેથી રૂકમિણીએ ભગવાનને કીધું કે હે ઠાકર, હે દ્વારિકાના દેવળ વાળા, તમારા પ્રત્યે આજે મને એક પ્રકારની શંકા ઊભી થઈ. કઈ શંકા? તો કે જ્યારે તમારો ભગત તમને યાદ કરે તો એ ભગતને મળવા તમે ગયા. પ્રહલાદે યાદ કર્યા તો પ્રહલાદને ઘરે ગયા, ધ્રુવે યાદ કર્યા તો ધ્રુવને મળવા ગયા. અરે કહેવા જો કે જુનાણામાં નરસિંહ મહેતા યાદ કર્યા તો નરસિંહ મહેતાને ત્યાં ગયા. મારી હુંડી સ્વીકારો એ મહારાજ રે શ્યામળા ગીરધારી, એ મારી હુંડી શ્યામળિયાને હાથ રે શ્યામળા ગીરધારી. નરસિંહ મહેતાને ઘરે ગયા, વીરપુરમાં જલારામ બાપાને ઘરે ગયા, મેવાડમાં મીરાને ઘરે ગયા, બધાને ઘરે ગયા. પણ પોરબંદરમાં સુદામા નામના બ્રાહ્મણને ઘરે કેમ ન ગયા? હું પોરબંદરના પાણી અઘરા થતા. તેથી ઠાકરે જે મોઢામાંથી જે જવાબ આપ્યો છે ને એ તમે સમજી જાજો કે બ્રાહ્મણ હું છે. તેથી એ
ઠાકરે જવાબ આપ્યો કે આ કૃષ્ણ જ્યારે કોઈકની ઘરે જાય ને ત્યારે એની પર કૃપા થાય. હું જ્યારે કોઈકને ત્યાં જાઉં તો એની પર કૃપા થાય. મારા પગલાં જો એની ઘરે પડે ને તો એના ઘરે રામ રાજ્યની સ્થાપના થાય. પણ મારા દ્વારિકામાં પણ ધર્મની સ્થાપના કરવા માટે જો કોઈનો આશીર્વાદ જોઈતો હોય તો આ કૃષ્ણને પણ એક બ્રાહ્મણના આશીર્વાદની જરૂર પડે. એક બ્રાહ્મણ આવીને જો મારા દ્વારિકામાં પગલાં પાડી જાય ને તો મારું નહીં, મારા દ્વારિકામાં જેટલા રહેતા હોય ને એ બધાનું કલ્યાણ થાય. માટે સુદામાને ધક્કો ખવડાવ્યો. એટલે અત્યારના સમય પ્રમાણે બ્રાહ્મણને આવવા દેવા ઘેર. અત્યારમાં ઓનલાઈન બહુ થઈ ગયું છે. દાદા દીકરાનો જન્મ થયો, રાશિ જોઈજો ને એટલે પણ ઘરે આવીને ઘેરે આય, રાશિ ધોવડાય, દક્ષિણા દે. ઓલું તો ઓનલાઈન કે દાદા રાશિ દો તો રાશિ કુંભ રાશિ આવી તો કે દાદા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દીકરા દક્ષિણાનું તો પૂછ. તો કે દાદા ગૂગલ પે નથી વાપરતો. માં એક ઝપટે ચડી ગયો, 2-3 વાર કીધું પણ દક્ષિણા નો મોકલે. બોલો. તે એક વાર સામે જ ફોન કર્યો. મને કે દાદા દીકરી નાની થઈ કે કાંઈ નામ, મેં કીધું નામ કહું પણ પેલા 2-3 વારની દક્ષિણા બાકી છે ને જમા કરાય. તો કે તમે ક્યાં ગૂગલ પે વાપરો? મેં કીધું ઊભો રહે, મારો નંબર લખ અને એમાં 1 વર્ષનું રિચાર્જ કરાવી દે, પછી નામ જોઈ દો. હાથે જ નથી આવતા. બોલો. પરબારા મુહૂર્ત જોવો લાવી દે. યાદ રાખજો, દીકરા દીકરીનો જન્મ થાય ને તો બ્રાહ્મણને તમારી ઘરે બોલાવો. તમારા ઘરે આવે, અંગ બભૂત ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમાં નંદે ઘરે અલખ જગાયો. તેથી શિવ પણ નારાયણને મળવા નંદરાજાના ઘરે આવ્યા. તો બ્રાહ્મણ તમારા ઘરે આવે ને તો કૃપા થાય, કરુણા વરસે, એ દીકરા કે દીકરીને આશીર્વાદ મળે. માટે બ્રાહ્મણને તમારે ઘેર બોલાવવા. દક્ષિણા હાટું એને ધડ્યું કરવી નહીં. આવી કથામાં સુદામા બન્યા, એણે કૃષ્ણની મિત્રતા કરી મોક્ષને પામ્યા. બીજા અધ્યાયમાં વાંચી ગયા, ભીલ જાતિનો કઠિયારો થયો. એણે પૂર્વે કથા કરી, બીજા જન્મમાં એ કેવટ બન્યો છે. કેવટ બની સરયુ નદીના કિનારે પોતાના પરિવારની આરે રહે ને એવામાં એક દી મારો રાઘવ સીતાજીને જગદંબા જાનકીને વીર લક્ષ્મણને લઈને નીકળ્યા વનવાસમાં. અને કેવટને કીધું કે વાલા તારી નાવ આય. તેથી કેવટે કીધું કે પગ મને ધોવા દ્યો રઘુરાય, શક મને પડ્યો રે મન માય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય રે. કામણ ગારી આ રજ તમારી જણે બનાવી પથ્થરની નાર. જો હવે નાવ મારી નારી મને ભાઈ, નાવ મારી નારી બની જાય તો તમારી આજીવિકા ટળી જાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાય. રામના પગ ધોયા છે. સરયુ નદીના કિનારે પરિવારે પગ ધોયા, પરમધામમાં ગયા. ત્રીજા અધ્યાયમાં વાંચી ગયા, ઉલ્કા મુખ નામનો રાજા, એણે ભગવાનની કથા કરી. બીજા જન્મમાં દશરથ બન્યા છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય, મંગલ ભવનય મંગલ હારી, દ્રવા ઉસુ દશરથ યજર બિહારી. રામ જેવા દીકરાને પ્રાપ્ત કર્યા. કેવો રામ કે પિતાજીના એક વચન ખાતર તેથી રામ વનમાં જાય જી. એક પિતાજીના એક વેણને ખાતર મારો રામ વનમાં જાય જી. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, અરે આજનો રામલો વૃદ્ધાશ્રમમાં એના માવતરને મેલવાને જાય. સમજણ જીવન માંથી આ કળિયુગ છે બાપ. પિતાજીના એક વેણને ખાતર તેથી રામે પાછું વળીને જોયું નથી. પણ એકવાર બન્યું એવું કે માં કોઈ મોટા સિટીમાં 2-5 માળનો બંગલો, અને બંગલાની અંદર 2 માણા પતિ પત્ની રહે. પત્ની એકવાર બપોરના ટાણે રસોઈ બનાવતી અને પતિ ક્યાંક બહાર કામમાં ગયો છે. એમાં એને બહાર બા મળ્યા. અમે બા કહીએ છીએ, અમારા વડીલો માં કહેતા હતા. હવે સુધર્યું છે તો મમ્મી, વધારે પડતું સુધરી ગયું હોય તો બોમ્બ. ખબર નથી પડતી કે બોમ્બ છે બોમ્બ છે. ઓલા પપ્પાનું એવું થઈ ગયું ને, આપણા ઘરે આપણે પેલા બાપુજી કહેતા હતા, પછી બાપા, પછી
પપ્પા, પછી ડેડી, અને પછી હવે ડેડ. ડેડ નો અર્થ શું થાય ખબર? વયા ગયા હોય ને ડેડ કહેવાય. આ અંગ્રેજી ભણી ગયા ને એને એમ થાય છે કે એકચ્યુઅલી અમે અંગ્રેજી બોલવી ને તો અમારી ઇમ્પ્રેશન સારી પડે. શું કે ઇમ્પ્રેશન અમારી સારી પડે. એટલું બધું જો અંગ્રેજી આવડતું હોય તો જેથી કૂતરું વાહે દોડે ને તેથી અંગ્રેજી બોલજો. એક્સક્યુઝ મી, પ્લીઝ ડોન્ટ બાઇટ મી, ડોન્ટ બાઇટ મી. એ સમજે એને કેવું પડે હડ ત્યારે આગું થાય. ના તમારું અંગ્રેજી કામ ન આવે ના તો અમારી કાઠિયાવાડની ભાષા યાદ આવે સાહેબ. હા, રૂડું ને રળિયામણું ને હરિયાળું ને હેતાળ, એ આપણું ગામડું ત્યારે યાદ આવે. નો ડાઉટ અંગ્રેજી ભણજો, અંગ્રેજી ભણજો, પણ આપણી ગામડાની સંસ્કૃતિ ભૂલતા નહીં. અમે તો નાના ગામડાના માણા. અંગ્રેજીમાં તો કહેવાય ને કે સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ અને રાત્રિનું ડિનર, આવું કે ને. પણ હવે તો નાના ગામડામાંથી આવીએ છીએ માં. અમારે તો સવારનું શિરામણ, બપોરનો બપોરો અને હાંજનું વાળું, અને એમાંય તો કદાચ 4 વાગે ભૂખ લાગી હોય તો એને અમે રોંઢો કહીએ. તો તમે કદાચ લંચ, ડિનર કે બ્રેકફાસ્ટ જે કહેતા હોય, પણ રોંઢાને અંગ્રેજીમાં શું કહેવાય કયો? એટલું બધું આવડતું હોય તો રોંઢો. એને ક્યાંક ટાઢો રોટલો પીડ્યો હોય, ગરવામાંથી બારો કાઢે, ડુંગળીનો દડો ગોતે, ઢીકો મારીને ભાંગે, ગોળની ગાંગડી ગોતે, હારે થોડીક સાસ, અને એ જે રોંઢો કરતા હોય, હા, હું તમારા પીઝા બર્ગર કાંઈ કામના નહીં. આવી જાઓ, અમારી માવડીઓ હવારમાં શિરામણનો રોટલો તૈયાર કરતી હોય અને છોકરું ઝબકીને જાગે, અને એમાંય રહોડામાં જાય કે માં ભૂખ લાગી, અને હાથ પડા રોટલા ઉપર માખણ લગાડી, ઘી લગાડી અને ખાંડ ભભરાવીને જે ભૂંગળું વાળીને ખવડાવે, અને એ છોકરા જે પછી રભડા જેવા થાય, આ કુરકુરિયા ખાધે ન થાય. અત્યારે જરીક અમથું રોવે તો ઓલું કુરકુરિયું પકડાય દે. ખબર નહીં પડતી કે માં માછલું મોટું કરે છે કે છોકરું મોટું કરે છે. અમે બહાર ક્યાંક પડીને આવતા ને, ક્યાંક બહાર આમ ખાઈકા હોય, ક્યાંક પડ્યા હોય ને ઘરે આવીને એમ કહીને કે પડ્યા, એટલે હામગના 2 ધબા બીજા મળે. ન્યાય ક્યાં તારે? અને અત્યારનું જરીક અમથું પડ્યું હોય ને જો સોલાને આવ્યું ને, અરે દીકરા કાયા કીડી મરી ગયા, આને દવાખાને લઈ દો ને, એટલું બધું વાગી ગયું. હવે વાગી ગયું, માય કાંગલું બનાયમાં કેવા દો કે હાવદ ગરજે, હાવદ ગરજે, વનરા વનરો રાજા ગરજે, ગટપા તળિયો કે હરી ગરજે, મોફાડી માટેનો ગરજે, ઉગમણો હાથમણો ગરજે. અને તેથી જંગલની અંદર ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને આવા જુદા જુદા કવિઓનો એક નેહડાની અંદર દુહાનો અને છંદની રમઝટ હાલતી. અને એવામાં ક્યાંક રીડ પડી કે હાવજ આવ્યો, અને એમાં હાવ કોઈ જોવા મીંડ્યા દોડવા કે લાવો હાવજ જોઈ કેવો લાગે. અને તેથી હાવજને તો જોયો, પણ એક દ્રશ્ય એવું જોયું કે એ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગના રૂવાડા ઊભા થઈ ગયા. એક 14 વર્ષની ચારણ કન્યા, હા યાર કેવી ચારણ કન્યા કે હાથમાં ડાંગ, નાનકડી વાછડીનું મારણ કર્યું, સામે હાવજ ઘુઘવાટા કરે, અને હાથમાં લાકડીની ડાંગ લઈ 14 વર્ષની છોકરી કે હાવજ, હે ગીરના કુત્તા, તારી તાકાત હોય ને તો એકવાર મારી વાછડીને મારી ઓળખીને અડી તો જો, ભૂકા ન કાઢી નાખું તો હું ચારણની દીકરી નહીં સાહેબ. જગદંબામાં તું જોગણીને અમે જપીએ તારા જાપ, એ તો અખંડ તારા દીવડા બળે તું પ્રગટી આપો આપ. એ નેહડામાંથી જગદંબા જેવી ચારણ કન્યા પ્રગટી આપણા ઘરે પ્રગટતી નથી, કારણ કે બાથરૂમમાં ગરોળી ભાળી જાય ને તો ભાગવાનો વેત રહેતો નથી. એક ગરોળી ક્યાંક આટા મારતી હોય તોય હોય માડીને હોય બાપા થઈ જાય. અને તમે એમ કહો કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે, ક્યાં શક્તિ ક્યાં ગઈ? એ ક્યાં ગઈ ખબર? પાણીપુરીની લારીઓમાં એ જે ઊભા એકચ્યુઅલી અમારે મોઢું ન ખુલે, જે એવું કહેતા ને એને પાણીપુરી ખાતા ને ત્યારે જોજો, આમ તમે જો હમણાં ચંદ્ર ગળી જાય રાહુની જેમ એમ પાણીપુરીનો ઉપાડ કર્યો હોય. એમાં 7 ફ્લેવરની, એમાં હાથેથી રેગડા થતા હોય, હાથેથી રેગડા થતા હોય. અને મારે ને દીકરો થાય શિવો, હવે શિવો ન થાય. શિવાને જન્મ આપવો ને તો જીજાબાએ બનવું પડે. આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, તેથી જીજાબાઈ ને આવ્યા બાળ.
અથોરુડાન માત ચોલે આણ ધાણા ડુંગરા ડોલે શિવાજીને નીંદરું આવે અને માતા જીજા આ સિટીમાં તમે ઈ ભૂલી ગયા માં ઓલા અત્યારની જનરેશનની વહુને હાલોડા નથી આવડતા, હાલોડા ભૂલી ગયા. હવે નવું શીખ્યા ઇલેક્ટ્રિક હાલોડું આવી ગયું, ખબર છે તમને? ઇલેક્ટ્રિક પારણિયું આમ ચાપ પાડો ને આમથી આમ ને આમથી આમ ફંગળ. પણ તો હું કામ આને પૃથ્વી ઉપર પ્રગટ કર્યો? હે આ હાટું આ ભગવાને હાથ આપ્યા છે ને એને ઝુલાવવા માટે આપ્યો છે. હે એ તમે જ્યારે એને ઝુલાવો ને, પારણિયામાં પોઢેલું બાળક એક જનેતાનું હાલરડું સાંભળીને સૂઈ જતું હતું. અત્યારે એ જ છોકરું કજિયાળું એટલા માટે થઈ ગયું કારણ કે એને અત્યારે સુવડાવવા માટે પણ તમે હાથમાં મોબાઈલ આપો છો. જમવા ટાણે મોબાઈલ, સુવા ટાણે મોબાઈલ, જાગે તોય મોબાઈલ અને જિંદગી આખી મોબાઈલ. એટલે એ પછી છોકરું કાંઈ મોટું થઈને નો મહારાણો પ્રતાપ થાય કે નો વીર શિવાજી થાય, એ તો એમનામાં હતા ન્યાન્યાન રે. સમજ્યા? માટે બાપ જનની જણ તો ભગત જણ જેને કાં દાતાર અન કાં સૂર, નહીતર રેજે વાંજણી તું તારું મત ગુમાવીશ નૂર. તો આવા જે રામ જેવા દીકરાને પ્રાપ્ત કર્યા, પણ બન્યું એવું કે એ ઘરની અંદર એ જે સ્ત્રી રસોઈ બનાવતી એવામાં પેલો પુરુષ બાને બાવડું ઝાલીને બાર ઓટલે બેહાર્યા અને એની પત્ની જ્યાં રસોઈ બનાવતી ન્યા આવીને કીધું કે વાલી એક વાત કહું તો કે બોલો. તો કે બા આવ્યા છે અને એને હવે આપણે આપણી હારે આખી જિંદગી રાખવાના છે. મૂક લોટનો પીંડો મૂક્યું વેણું હેઠું અને ઓલી બાઈ કે બા તો આજે નહીં કાલે નહીં. એ ડોશી તો મારે આજે જોઈને કાલે ન જોઈએ, મૂક્યા આવો વૃદ્ધાશ્રમમાં જાઓ. બોલો કે આપણી માં કહેવાય એને આપણી હારે રાખીએ. તો ના જોઈએ મારે, જાઓ મૂકી આવો. ઓલો કે પાકું? તો કે હા પાકું મૂકી આવો. તો કે કામ કરે હું એકલો નહીં આપણે બે મૂકી આવી. તો કાંઈ વાંધો નહીં. બહાર આવ્યા ઓટલે બા બેઠા હતા, એને બાવડું ડાલીને કીધું કે હાલો તમારે વૃદ્ધાશ્રમમાં રહેવાનું, તમારે અહીં રહેવાનું નથી. ત્યાં એની વહુ મોર થઈને જોવે ને તો એની માં હતી. હે એની જ માં હતી જે કહેતી હતી ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, એની માં હતી. એને કીધું કે જો આ માં જા મૂક્યા વૃદ્ધાશ્રમમાં. તો કે ના રે ના મમ્મીને થોડું કાંઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાના, એકચ્યુઅલી એ તો આપણી જોડે જ રહેવાના. હે તારી મોમ ને અમારી મોમ બોમ. હે તારી મોમ અને અમારી મોમ હું કઈ બોમ? કે તારી માતાને તને વાલી લાગે એને વૃદ્ધાશ્રમમાં ન મુકાય, તો મારી જનેતાને શા માટે વૃદ્ધાશ્રમમાં મુકાય? યાદ રાખજો, જેટલી આપણી સ્ત્રીઓને એક એની જનેતા વાલી હોય ને એટલી જ વાલી આપણને આપણી હાહુ પણ હોવી જોઈએ. કદાચ ટકોર કરે તો સાંભળી લેજો, કારણ કે માટલું કુંભારને ત્યાં લેવા જાવ ને ત્યારે આપણે ટકોરા મારવી છે. અને જેણે હાહુના ટકોરા ખાધા ને એ દુનિયામાં કોઈ ક્યાંય ટકોરા સાંભળે નહીં. માટે આ સાંભળવું ક્યારેક ક્યારેક. તો આવી આ કથામાં રામ જેવા દીકરાને પ્રાપ્ત કર્યા. રંગનાથ ભગવાનની પૂજા કરી રાજા દશરથ ધામમાં ગયા. ત્યાર પછીના અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં એક સાધુ નામનો વાણિયો એને ભગવાનની કથા કરી. બીજા જન્મમાં એ મોરધ્વજ નામનો રાજા બન્યો. પોતાનું અડધું અંગ કરવતથી વેર્યું, ભગવાનને સમર્પિત કર્યું, ધામમાં ગયા. અને છેલ્લા પાંચમા અધ્યાયમાં વાંચી ગયા કે તુંગધ્વજ નામનો રાજા, એણે ભગવાનની કથા કરી. બીજા જન્મમાં એ સ્વયંભૂ નામના મનુ બન્યા. શત્રુપા નામની રાણી હારે વિવાહ કરી અને આ ધરા પર દિવ્ય જીવાત્માઓને ભગવત સત્સંગ શીખવાડી પરમધામને પ્રાપ્ત થયા. આ પ્રમાણે જે ભગવાનની કથા કરે, ભગવાનની કથા સાંભળે, ભગવાનની કથાનો પ્રસાદ ખાય, એની બધાની મનોકામના ભગવાન પૂરી કરે. તમે સદાને માટે સુખી રહ્યો એવા આશીર્વાદની સાથે સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો 5મો અધ્યાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. સત્યનારાયણ ભગવાન કી. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ઇતિ ક્રમઃ. લાવો પ્રસાદ. પધારો નંદ લાલ રે મારી પ્રેમ
પ્રેમની થાળી બોલો જમા જય હો. કે પ્રેમની થાળી મારા ભાવની થાળી પ્રેમની કે તમે આરોગો નંદજીના લાલ રે મારા પ્રેમની થાળી આરોગો કેવાલા મેં તો રસોઈ મારે હાથે બનાવી મેં સાથે ભાત રે ભાત ના મેવા મંગાવી ભા જય હો. અને વિધ વિધ ના પકવાન રે મારા પ્રેમની થાળી વિધ જય હો. વાલા જળ રે યમુનાજીની જારી ભરી લાવું જળ કે તમે આચમન કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી આચમન કેવાલા લવિંગ સોપારીને પાંદના બીડલા લવિંગ કે તમે મુખવાસ કરો ને મહારાજ રે મારા પ્રેમની થાળી મુખવાસ કે માધવ દાસના સ્વામી રે શામળિયા કે તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી તમ પર હા જય હો. કે જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી જમવા બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ અરે કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કે નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ક્યારે જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં અરે વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વીરપુરમાં
ત્યાં જલારામે દીઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કૃષ્ણ કનૈયા લાલ કી. મીઠી મુરલી વાળા મીઠી ગોપીના પ્યારા કામણ ગારા ગાલ કામણ ભોગી થા પછી માખણ ચોરીને મોહન માખણ મારા ચિત્ત ચોરી લીધા વાલે નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું વાલે પછી કાલિય મરદન કીધા ગોરી કાવલાડીને ચારી વાલે ગોવર્ધન ને ઉચક્યો કચલિયા ગળીએ કે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો જય જય ગિરધારી પ્રભુ ગુણતનો તુજ પાર કે નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ પુનીત ગુણ ગાવે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવામી સહિतं નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે